50 થી 50 બેઠક પર ભાજપનો વિજય થયો છે, એટલે ફક્ત 2 જ બેઠક અન્યના હાથમાં. વિકાસ, રાજકોટથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ માટે 15 વોર્ડ નંબર 15 એમનો ગઢ કહેવાતો એ ગઢ જાળવી રાખ્યો છે. આ વખતે ભાજપના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ માટે કહેવાતું હતું કે આ ગઢ ગમે તેમ કરીને ભાજપ જીતે, પણ વસરામ સાગઠિયા એ આપમાં ગયા, કોંગ્રેસમાં આવ્યા અને ફરી ઊભા, અને એમને માટે પણ બિલકુલ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ધર્મેશ, પછી આપણે એના પર ડિસ્કશન કરીએ. એ જ બ્રેકિંગ છે, આપણી જોડે આવી ગયા છે, એના પર નજર કરીએ. રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 15માં કોંગ્રેસની આખી પેનલ જીતી છે. જે અહીંયા એક લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો કે ભાઈ આ પેનલ તો આપણે મેળવવાની છે, પણ ભાજપને સફળતા નથી મળી. પણ એટલે તમે જુઓ કે કોંગ્રેસ ધારે તો પછી આવું પરિણામ મેળવી શકે છે જો દમખમથી મજબૂતાઈથી લડે તો, અને એવા નેતા હોય તો. ચોક્કસ. મેં આપને કીધું કે જનપ્રતિનિધિ વોર્ડમાં એમનો જે જનસેવા હોય 108 જેવી હોય તો આ સાબિત થઈ શકે છે, અને એને માટેનો વોર્ડ નંબર 15 છે. ભાજપની પ્રચાર સભામાં કહેવામાં આવ્યું હતું કે વોર્ડ નંબર 15 ગમે તેમ કરીને કમળ ખીલે એવું કરો, અને એમ નહીં પણ ચૂંટણીના મતદાનના દિવસે એમના ઉમેદવારને અટકાયત પણ કરી હતી પ્રચારને કારણે. મકબૂલ જે મગદાણી જે કે મકબૂલ કરીને છે. આવા સંજોગોમાં વસરામ સાગઠિયા અને કોંગ્રેસે વોટ, અને બીજી વાત, રાજકીય નિરીક્ષકો, વિશ્લેષકો અને સિનિયર પત્રકારોએ કહ્યું હતું કે કોંગ્રેસની સત્તા નહીં આવે તો બેઠક વધશે, તો 8 થઈ, 4 હતી એમાંથી 8 થઈ. બિલકુલ, એટલે કે સફળતા મળી રહી છે. આમ આદમી પાર્ટી પણ રાજકોટમાં થોડી જમીન તો મેળવી રહી છે, ત્યાં પણ એનો વોટ શેર તો વધ્યો છે રાજકોટમાં. વોટ શેર વધ્યો છે, પણ સફળતા જોવે એવી નથી મળી. એમ હતું કે કોંગ્રેસને 2-3 વોર્ડમાં ડેમેજ કરશે, કોંગ્રેસને, ભાજપને નહીં. કદાચ ભાજપને આડકતરું નુકસાન કરશે, પણ એવી સફળતા નથી મળી. તમે જો કે જે રાહુલ ભુવાવાળી વાત હતી, શિવલાલ બારસિયાવાળી વાત હતી, એ સફળ થઈ શક્યું નથી. અને એક કોંગ્રેસની થિયરી પણ જાકારો મળે છે. કોંગ્રેસ કહે છે કે અમારા ઉમેદવારો હાઈજેક કર્યા, સામ દામ દંડ ભેદથી રાજનીતિ થઈ, પણ રાજકોટમાં તો કશું બેઠક બિનહરીફ થઈ નથી, કાંટી કી ટક્કર આમને સામનેથી, પણ છતાં પણ સફળતા તો નથી મળી. આ હેમાંગભાઈ બેઠા છે, હું પૂછીશ, હું એમને પણ પૂછવામાં આવશે કે રાજદીપસિંહ જાડેજા શહેર કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી અજ્ઞાતવાસમાં લઈ જવામાં એ સફળ રહ્યા, કોઈ બિનહરીફ ન થઈ એમાં એ સફળ રહ્યા. પણ પ્રચાર કાર્યમાં હમણાં નૈનાબાનું જે નિવેદન આવ્યું છે એમાં સંગઠન ઉપર મોટા પ્રશ્નો થયા છે, અને એ રાજકોટમાં બહુ મહત્વનું છે કે ક્યાંક મેચ ફિક્સિંગ વાળી વાતો પણ ચાલતી હતી. પરંતુ એક વાત નક્કી છે કે જે વિશ્લેષકોએ કીધું, સિનિયર જર્નલિસ્ટોએ કીધું હતું કે બેઠક વધશે, વધી, અને 15મા નંબરનો વોર્ડ જાળવી રાખ્યો. એનું કારણ વસરામ સાગઠિયા સહિતનું નેતૃત્વ. અને ત્રીજી વાત, ઇન્દ્રનીલ રાજ્યગુરુના ખાસ અંગત, એટલે કદાચ એના છુપા આશીર્વાદ પણ હોય. અને બીજી વાત, 16 નંબર જો જીત્યું હોય તો ડિમોલેશન જંગલેશ્વર. અને તમે જે નૈનાબા જાડેજાની વાત કરી, એમણે કહ્યું નામ લીધા વગર કે અમુક આગેવાનો પ્રચાર કરવા આવ્યા હોત તો સારું હતું, ઘરે તમારે બેસી નહોતું રહેવાનું. હવે કયા આગેવાન હતા રાજકોટના કે પછી પ્રદેશ લેવલની વાત કરી રહ્યા છો? બધા મોટા આગેવાનો રાજકોટમાં આવ્યા જ નથી, જાણે જીતી ગયા હોય એવું કોંગ્રેસમાં વાત હતી કે આપણે તો વકરો એટલો નફો, એવું બધું જે ડિબેટોમાં ચાલતું હતું. એટલે એને એમ હતું કે આમાં ટીઆરપી ગેમ ઝોન છે, ખૂબ પ્રશ્નો હતા, ભ્રષ્ટાચારના પ્રશ્નો હતા. પણ વસ્તુ એ છે કે નવોદિત ચહેરા ભાજપે ઉતાર્યા. 53 જેટલા નવોદિત ચહેરા 72માંથી 70, જે એમની 67 સીટો હતી એમાં એ જીત્યા છે. હેમાંગભાઈ, મારે તમને એ પૂછવાનું છે કે રાજકોટમાં વોર્ડ નંબર 15 ભાજપે કમર કસી હતી કે કમળ ખીલવું જોઈએ, પણ એ અકબંધ રહ્યું છે. એ કોંગ્રેસ માટે સારી વાત છે. પણ નૈનાબાનું પણ એક નિવેદન આવ્યું છે કે કેટલાક નેતાઓ પ્રચાર કરવા પણ ના આવ્યા. તમારી સામે રાજદીપસિંહ જાડેજા શહેર કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી એને અજ્ઞાતવાસમાં લઈ જવામાં સફળતા મેળવી, બિનહરીફ ન થતા એમાં કોંગ્રેસ માટે સફળતા મેળવી. ખરેખર તો ડર વગર એને ચૂંટણી કેમ માણસો અજ્ઞાતવાસમાં જાય? હેમાંગભાઈ, મારે રાજકોટ માટે પ્રશ્ન પૂછવો છે કે મોટા નેતાઓ કેમ ત્યાં પહોંચ્યા નહીં? ના, બિલકુલ ઘણી બધી, હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, 9500 જેટલા ઉમેદવારો લડતા હોય, ત્યારે એવું બની શકે છે કે મોટા નેતાઓ છે એમને પોતાના પ્રદેશની અંદર, પોતાના જિલ્લાની અંદર પણ ચૂંટણી લડતા હોય, એમને પણ સાચવવાનું હોય. એટલે નૈનાબાનું જે લાગણી છે એ લાગણીની સાથે હું સંમત છું, એમાં કોઈ એમની ના નથી, એમની અપેક્ષા હતી. તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીની જે પ્રમુખ છે, પ્રદેશ પ્રમુખ, એમને પણ જ્યારે રાજકોટ જવું પડતું હોય અને 15 નંબરના વોર્ડમાં એમને એમ કહેવું પડતું હોય કે અમારે જીતવાના છીએ, અને ત્યાં પણ કોંગ્રેસ જીતે છે. અમારા માટે બહુ સત્ય હકીકત કહું તમને કે આ ચૂંટણી અમારા માટે બહુ જ ફળદાયી છે. હું તમને રાજકોટની અંદર અમારી 4 સીટો હતી, હજી ટેલીની. હેમાંગભાઈ, વચ્ચે રોકવામાં કેટલા મુદ્દા હતા, ટીઆરપી ગેમ ઝોન, ભ્રષ્ટાચાર સહિત મુદ્દા હતા. ભાજપમાં 3 જૂથ,
ટિકિટોની વહેંચણી છતાં કોંગ્રેસ કેમ સફળ નથી? અને કોંગ્રેસમાં ત્યાં નેતા છે, હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, ઘણા નામો છે. હવે તમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું પણ કાંઈ પરફોર્મન્સ સારું નથી રહ્યું, કારણ કે જિલ્લામાં તમે જો ગોંડલ અન્ય બધામાં જે ચુકાદો આવ્યો છે, જન ચુકાદો, એમાં કોંગ્રેસને સફળતા નથી મળી. શું કહેશો? અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરા એ પાટીદાર અગ્રણી છે. પાટીદારની જે લડાઈ છે એમાં પણ એમણે જ્યારે પાસની લડાઈમાં પણ ભાગ ભજવેલો હતો. આખા કુલ મિલાવીને જોવા જઈએ, હું આપને એ જ કહેવા માંગતો, આપનો પ્રશ્નનો પણ જવાબ આપીશ. 4 સીટ પહેલાં હતી અને 4 સીટ બીજી આવી, એટલે અમારું પરફોર્મન્સ જોવા જઈએ સીટની દ્રષ્ટિએ તો 100%. લક્ષ્યાંક ખાલી 8નો જ રાખ્યો છે? પણ ના, લક્ષ્યાંક 8નો નથી. હજી પણ જો ત્યાં ચૂંટણીની અંદર ધારો કે સીટો ઘણી બધી બાકી છે અને હજી પણ એ સીટો આવવાની છે. પણ મૂળ વાત હું એ કહું છું કે કેટલીક જગ્યાએ અમે 200 વોટથી 300 વોટથી આવી કેટલીય જગ્યાઓ છે ઓલ ઓવર ગુજરાતની અંદર. જુઓ તમે, વડોદરાની અંદર સ્વેજલ વ્યાસ માત્ર 500 વોટથી હારી ગયા. એક બીજા બહેન છે માત્ર 200. અમીબેન રાવતને પણ પરાજય થયો? બિલકુલ થયો છે 1 નંબરના વોર્ડની અંદર. જાડેજાની જે વાત કરી રહ્યા હતા એની સાથે સાથે અમદાવાદમાં આપણે આવી જઈએ, કારણ કે હિરેનભાઈ બેંકર એમણે ટ્વીટ કર્યું છે હમણાં કે સેન્સેશનલ રિઝલ્ટ ઇઝન્ટ ઇટ, #ચાંદખેડા, એક વ્યક્તિ વિશેષની જીતનું પરિણામ આખી પેનલને ભોગવવું પડ્યું, #પેરાશૂટ. આ હિરેન બેંકરે એમણે ટ્વીટ કર્યું છે. એટલે આ રીતનો આંતરિક અસંતોષ કે ટિકિટ ફાળવણીમાં કોઈ આમાં ભૂલ થઈ ગઈ એના કારણે આ પરિણામ છે. અને હવે તો સીધી રીતે એક બાદ એક નેતાઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. આવા અસંખ્ય ટ્વીટ ભારતીય જનતા પાર્ટીના પણ થોડા સમયમાં આવશે. એમના પણ કેટલાય ઉમેદવારો આજના દિવસમાં તો નહીં આવે. હું એ જ કહું છું, આવશે. આયા નહીં, બોલી ગયા છે. અપક્ષ ઉમેદવારો એમના ત્યાંથી લડીને જીત્યા નથી, પરંતુ લડ્યા છે. પેલા બેન અંકિતાબેન પરમારની સામે પેલા બેન એક છે એ લડી રહ્યા છે. એમણે પણ એમની લાગણી વ્યક્ત કરી છે. લોકશાહીની અંદર દરેકને પોતાની લાગણી કરવાનો અધિકાર છે અને દરેક પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે. રાજકોટ કોર્પોરેશન એવું હતું, એની પાસે મુદ્દા હતા, તમે નેતાઓ પણ એમાં સફળ હતા, એના બદલે તમારા જે જાગૃત નગરસેવકો હતા એ હાર્યા છે. વિચાર કરો. જો વડોદરાની અંદર અમારા નગરસેવકો કેટલાક હાર્યા છે એનું અમને દુઃખ છે. સામે નવા નગરસેવકો, એક બ્રહ્મભટ્ટ કરીને એકદમ યુવાન સાથી છે એ જીત્યો છે. અમારો NSUIનો મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી છે એ પણ જીતી ગયા છે. હજી પણ જે વોર્ડો બાકી છે એની અંદર આશીષ જોશી, જેને હરણીકાંડનો આખો મુખ્યમંત્રીશ્રી સમક્ષ એ લોકોને લઈ ગયા હતા અને મુખ્યમંત્રીશ્રીએ એવું બોલવાનું ફરજ પડી હતી કે શું તમે કોઈ એજન્ડા થકી આવો છો? તો આ એજન્ડા થકી આવતા લોકો હતા, એમની પણ વાત અમે કરી રહ્યા છીએ. એટલે હજી વડોદરાની અંદર ઘણું બધું પરિણામ આવવાનું બાકી છે. અમે 2027 માટેનું ફાઉન્ડેશન તૈયાર કરેલું છે. 2027નો પાયો તૈયાર કરેલો છે અને પાયો મજબૂતાઈથી તૈયાર કરેલો છે. નામ આપે હેમાંગભાઈ તો પગલાં લેવાશે? નહીંના બાકે છે કે આટલા નેતાઓએ માત્ર ઘરમાં જ રહ્યા છે, પ્રચાર કરવા નથી આવ્યા, પગલાં લેવાશે? ચૂંટણી જેવું આટલું મહત્વનું અહીંયા તમારું ચાલી રહ્યું હોય ને અત્યારે કોઈ એન્કર એમ કે તમારા ચેનલ હેડ કેમ અહીંયા ના આવ્યા? આ તો એક વસ્તુ એ છે. વસ્તુ શું છે? ખાલી હું તમને એ જ કહેવા માંગુ છું. હું એ જ કહેવા માંગુ છું કે ચારે બાજુ બધી બાજુ જે છે એમને કામ લેવાનું હોય એટલે કે એના ઉપર ચેનલ હેડ ઉપર પગલાં ના લેવાય. ટૂંકમાં એટલે ઠીક છે. એટલે કોંગ્રેસ આમાં અત્યારે એવા કોઈ પગલાં લેવા તૈયાર નથી અથવા તો કોઈ ફેરફાર કેમ કે હું કહું આપણે આજ અમદાવાદથી તમે એક મિનિટ હેમાંગભાઈ તમે આજ અમદાવાદથી વાત કરી રહ્યા હતા કે લગ્નના ઘોડાને રેસ ઘોડા અલગ કરવાના હતા, બરાબર? આ રાજીવ ગાંધી ભવનથી રાહુલ ગાંધી જાહેરાત કરી હતી, એ ના કરી શકે એના કારણે જ આ પરિણામ છે. ઘોડા જ અત્યારે જે જીત્યા છે, જયમનભાઈ શર્મા એ લગ્નના ઘોડા છે. અત્યારે જુઓ બાપુનગરની અંદર ભારતીય જનતા પાર્ટીનું આખું અભિમાનને પરસ્ત કરી દીધું છે. કાર્યકર્તા રહ્યા હતા અને શરૂઆતથી કહી શકાય કે એમનું કહી શકાય પ્રભુત્વ રહ્યું છે, પણ એ માની શકો છો કે પક્ષની કરતા એ જે વ્યક્તિગત એમની કામગીરી હતી એ વધારે રંગ લાવી અહીંયા? સ્વાભાવિક છે, કોઈ વ્યક્તિ વધારે કામ કરતું હોય તો, પણ પક્ષના સિમ્બોલ ઉપર જીતેલા છે. એમની સાથે અમારા નાગજીભાઈ દેસાઈ માત્ર 200-300 વોટે ત્યાં હારેલા છે. એટલે ઘણીવાર ચૂંટણીના છેલ્લા દિવસનું જે મેનેજમેન્ટ છે, અમે ફીડબેક સ્વીકારીએ છીએ અને અમે એવું કહીએ છીએ કે ના, અમે કોઈ પણ સ્વોટ એનાલિસિસ હોય, સ્ટ્રેન્થ છે, વીકનેસ છે, ઓપોર્ચ્યુનિટી છે, થ્રેટ્સ છે, આ બધું જ અમે નક્કી કરીએ છીએ, આકલન કરીએ છીએ. એ 200-300 વોટે જે અમે નાગજીભાઈ દેસાઈની સીટ ગુમાવી
આવી એના પણ શું કારણો છે એ પણ અમે કરીશું. પણ જયમન શર્મા જે છે યુવા નેતા છે, NSUIના નેતા છે, એમણે લોકોનું કામ કરેલું છે, એનો ત્યાં લોકોએ પ્રતિસાદ આપીને એમને પ્રચંડ બહુમતીથી જીતાડ્યા છે. બાપુનગર જેવા વિસ્તારમાં જ્યાં ધારાસભ્ય છે એ પણ ભારતીય જનતા પાર્ટીના, સંસદ સભ્ય છે એ પણ ભારતીય જનતા પાર્ટીના, ત્યાં જીતવું એ મને લાગે છે પરિવર્તનની એક સારી શરૂઆત છે. એટલે હું એ જ કહેવા માંગી રહી છું કે કોંગ્રેસ ઈચ્છે તો જીતી શકે છે, અને જે પ્રકારે પ્રચાર પ્રસાર પણ મેં પોતે જોયો છે બાપુનગરમાં કે કેવી રીતે જયમન શર્મા કરી રહ્યા હતા, તો એવા દમખમવાળા અને એવા મજબૂત ઉમેદવારની કોંગ્રેસને જરૂર છે, આપ માની રહ્યા છો? એવા દમખમ ઉમેદવારો જ લડે છે. હું તમને નામ આપું તો ગણાવવા જઉં તો કપિલ દેસાઈની વાત કરું તમે તો કપિલ દેસાઈ એ રીતે ઓઢવની અંદર લડી રહ્યા છે, કુબેરનગરની અંદર ઓમપ્રકાશ તિવારી લડી રહ્યા છે, એ રીતે મક્તમપુરાની અંદર હિતેન્દ્ર પીઠડિયા લડી રહ્યા છે. ટૂંક સમયમાં અહીંયા જ હું તમને ચેલેન્જ આપું છું કે હિતેન્દ્ર પીઠડિયાની જીતના સમાચાર ટૂંક સમયમાં આપણે આપવા પડશે. એટલે ઘણા એવા નેતાઓ છે કે જે દમખમથી લડી રહ્યા છે, અને સમગ્ર કોંગ્રેસ અમિતભાઈ ચાવડાના નેતૃત્વની અંદર જ્યારે 5000 કિલોમીટરની જન આક્રોશ યાત્રા કરી હોય, ત્યારબાદ અમે જનમંચના માધ્યમથી, કોંગ્રેસ આપને દ્વારના માધ્યમથી, જન યોદ્ધાના માધ્યમથી અમે જે કાર્ય કરેલા હોય એનું તરફ નથી આવી રહ્યું. મોટા સમાચાર મળી રહ્યા છે પાટણથી. એક અપડેટ મળી રહ્યા છે. પાટણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, તો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર. બ્રેકિંગ ન્યૂઝ પાટણને લઈને. પાટણ નગરપાલિકાની 44 બેઠકોમાંથી અત્યાર સુધી 23 બેઠકો પર ભાજપની જીત. ભાજપનો ભગવો લહેરાયો છે ફરી એક વખત. જે પ્રકારે પાટણ નગરપાલિકાના જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, 23 બેઠકો પર ભાજપની જીત થઈ છે. તો સિક્કા નગરપાલિકામાં ફરી એકવાર કોંગ્રેસની સત્તા. સિક્કા નગરપાલિકાની સત્તા જાળવી રાખવામાં કોંગ્રેસને સફળતા મળી. કુલ 28 બેઠકોમાંથી 16 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. સિક્કા નગરપાલિકામાં ફરી એકવાર કોંગ્રેસની સત્તા. એટલે કે કહી શકાય કે જે નગરપાલિકાઓ ક્યાંક પરંપરાગત કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, તે સત્તા બચાવી રાખવામાં કોંગ્રેસને સફળતા મળી છે. 28 બેઠકોમાંથી 16 બેઠકો પર કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે. જે પ્રકારે ભાજપના નેતા પણ આપણી સાથે જોડાયેલા છે, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે કોંગ્રેસનો જે ગઢ ગણાય એ તો એ કહી શકાય કે તે મેળવી જાય છે સત્તા ફરી એકવાર. ભારતીય જનતા પાર્ટી છે ત્યાં હજુ પણ કહી શકાય કે એટલું દમખમ નથી બતાવી શકી. આપનું શું કહેવું છે? બેન, તમે જુઓ કે જ્યારે કોઈ એક 30 વર્ષથી શાસન હોવા છતાં કોઈ એક રાજકીય પક્ષ 90%થી પણ વધુ બેઠકો જીતે તો એને તમે કઈ રીતે મૂલવી શકો? વિચાર કરો તમે કે 90%થી, હમણાં માની લો કે 70-30 થયું હોય, 50-50 થયું હોય તો તમારો આ સવાલ વ્યાજબી છે. પણ જ્યાં 90-10 બી મારા ખ્યાલથી નથી, સાંજ સુધીમાં ચેપ્ટર ક્લિયર થઈ જશે, તો કઈ રીતે હું કહી શકું કે ભાઈ વિપક્ષ જનતાનો વિશ્વાસ જીતવા માટે મતલબ સફળ રહ્યો છે? જે ગઢ છે કોંગ્રેસનો એની વાત કરી રહી છું. દેખો, ગઢ તો ભૂતકાળની અંદર વ્યારા, નિઝર. આપણે અટકાવવા માંગીશ. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સોમનાથ વેરાવળ નગરપાલિકામાં રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. રસાકસી જોવા મળી રહી છે. ધર્મેશ, રસાકસી જોવા મળી રહી હોય એ અમુક બેઠકો જેવી સામે આવતી હોય છે. ભાજપ કોંગ્રેસ 20-20 બેઠકો પર. શું કહેશો? ગુજરાતમાં સૌથી મહત્વની જે સોમનાથ વેરાવળ નગરપાલિકા છે, એમાં શરૂઆતના જ વોર્ડ જે કોરિડોરનો મુદ્દો, મેં અગાઉ પણ કહ્યું હતું, કોરિડોરનો મુદ્દો ગાજ્યો હતો, અને ત્યાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, ભાજપના 20 બેઠક છે, કોંગ્રેસની પણ 20 બેઠક છે. એક વોર્ડ નંબર 11ની મતગણતરી બાકી છે, એના ઉપર સત્તાનો મદાર રહેશે. પણ સૌથી મહત્વની વાત, રસાકસીનો જંગ અત્યારે ગીર સોમનાથના સોમનાથ વેરાવળમાં, અને ત્યાં પણ હું એ કહું છું કોંગ્રેસના હેમાંગભાઈ બેઠા છે, વિમલ ચુડાસમાનું જ નેતૃત્વ ત્યાં પ્રચારમાં હતું, પોતાનું યોગ્ય નેતૃત્વ. અહીંયા કોઈ મોટા નેતા નથી આવ્યા, મોટી સભા નથી થઈ, પણ એ પંચાયતમાં પણ લડતા હતા અને પાલિકામાં પણ લડતા હતા કોંગ્રેસના નેતા તરીકે. અત્યારે હવે એક વોર્ડ નંબર 11 છે, એના ઉપર સત્તાનો મદાર છે, એ જોવાનું રહેશે. હવે ધર્મેશજી, આપણે સવારથી જે અપડેટ આપી રહ્યા છે, પણ એના ઉપર સ્પષ્ટપણે છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હોય કે કોંગ્રેસે પરંપરાગત બેઠકો છે તે જાળવી રાખી. રસાકસી પહેલીવાર જોવા મળી રહી. ચોક્કસ રસાકસી શરૂઆતથી છે. તમે એક સમયે તો કોંગ્રેસ 16 અને 8 ભાજપ એવું હતું, ને સોમનાથ મંદિર જ્યાં આવ્યું છે એ મત વિસ્તાર છે, અને ત્યાં અત્યારે નગરપાલિકામાં અત્યારે રસાકસી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 11 ખુલશે એટલે કોના નસીબમાં એ આપણે જોવાનું રહેશે. શું લાગી રહ્યું છે ધર્મેશ, કયા કારણો જવાબદાર રહેતા હોય છે આની પાછળ? ત્યાં મોટે ભાગે મેં કીધું કે જે સોમનાથના 2 વોર્ડ માં પરાજય થયો છે ભાજપનો, એનું કારણ સોમનાથનો કોરિડોર હોઈ શકે, કારણ કે લોકોને સ્થાનિક પ્રશ્નો બહુ નડ્યા હતા. તમે જુઓ કે સોમનાથ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ પલ્લવીબેન જાનીનો પરાજય થયો, પેનલ આખી પરાજય થયો. એટલે કદાચ કોરિડોરનો મુદ્દો, અને બીજો વિકાસની જે વાત થાય છે તો એ શ્રમિક વિસ્તાર છે, અમારા કોળી મુસ્લિમ લઘુવતી વિસ્તાર છે,
એને કારણે પણ કદાચ આ ખારવા સમાજ, માછીમાર સમાજ, આ બધાનું કદાચ અસરને કારણે કદાચ આ વસ્તુ થઈ હોય. પણ અત્યારે રસાકસીનો માહોલ સોમનાથમાં જોવા મળે છે. અને હું હજી કહીશ કે કોંગ્રેસમાં એકલ પંડે માત્ર વિમલ ચુડાસમાનું નેતૃત્વ, પોતે દરેક વિસ્તારમાં પંચાયત પણ પોતાની સભા કરી છે, ત્યાં કોઈ કોંગ્રેસનો કોઈ મોટા નેતા છતાં પરિણામ આવ્યું છે. એટલે કહેવાય ને કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા અલગ તારવવામાં ક્યાંક ને ક્યાંક પાર્ટી છે તે આગળ નથી આવી શકી. પણ એક વસ્તુ ક્લિયર છે કે જે આ વ્યક્તિગત રીતે પોતાનું પ્રભુત્વ હોય કોંગ્રેસના નેતાઓનું, એ પોતાનો ગઢ જાળવી રાખવામાં અને બેઠકો મેળવવામાં સફળતા મેળવી રહ્યા છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક પણ જોડાયા છે, તેમની પાસે આવીશ. જે પ્રકારે સર સવારથી અપડેટ મળી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી અનેક જગ્યાએ બહુમતી પ્રાપ્ત કરી ચૂકી છે, પરંતુ કોંગ્રેસ પોતાની પરંપરાગત જે સીટ છે તે જાળવી રાખવામાં પણ સફળ રહી. પણ આમ આદમી પાર્ટી અમુક જગ્યાએ ખાતું ખોલાવી શકી. પણ એટલું કહી શકાય કે ગુજરાત હવે વિપક્ષ મુક્ત બન્યું. શું કહેશો? ના, એવું હજી નહીં કહી શકાય. એટલા માટે કે આ વખતની ચૂંટણી એ 2027ની સેમિફાઇનલ ગણવામાં આવે છે. અને જે રીતે આ વખતે ચૂંટણી પ્રચાર થયો, 1 તારીખે ઇલેક્શન ડિક્લેર થયું, આજે 26 તારીખ સુધીમાં જે હાઈ ડ્રામા ઊભો થયો, આવો ક્યારેય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઊભો થયો નથી. એ આપણે જોયું. ઉમેદવારોની પસંદગીથી શરૂ કરીને ઉમેદવારી પત્ર પરત ખેંચવા સુધીની જે કવાયત હાથ ધરાઈ, એ જોતાં એવું લાગ્યું. શરૂઆતમાં મતદારો ગાયબ હતા, મતદારો ક્યાંય ચિત્રમાં નહોતા. માત્ર 5 થી 7 દિવસ એ ચૂંટણી પ્રચાર માટેને મળ્યા. અને એ ચૂંટણી પ્રચારમાં પણ તમે જોઈ શકો કે નેતાઓના બેફામ ઉચ્ચારણો સૌથી વધુ આપણને જોવા મળ્યા અને એની અસરો પણ જોવા મળી. આ વખતની ચૂંટણીની ખાસિયત મારી દ્રષ્ટિએ છે કે કોંગ્રેસે એક પ્રયાસ કર્યો હતો કે ભાઈ અમે જન આક્રોશ યાત્રા કાઢીએ અને એ આક્રોશ યાત્રામાં લોકો જોડાઈ જાય. થોડા ઘણા લોકો જોડાયા, એમનો સરાહનીય પ્રયાસ છે વિપક્ષ તરીકે, પણ એમને મતદાન મથક સુધી લાવી નથી શક્યા. એ આ ચૂંટણી પરિણામો દેખાડે છે. ખરેખર આપ માનો છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર લડાતી હોય છે, એ ખરેખર આ વખતે સાબિત થયું ક્યાંક ને ક્યાંક? આ વખતે સાબિત થયું એટલા માટે કે કોંગ્રેસે ઘણા મુદ્દા ઉઠાવ્યા અને એમના સાચા પણ હતા. ક્યાંક પાણીની ટાંકીઓ પડી ગયો, ક્યાંક રોડ, રસ્તા, પાણી, આ બધી સમસ્યાઓ છે જ. પણ એ સમસ્યાઓને એડ્રેસ કરવામાં મને એવું લાગે છે કે કોંગ્રેસ છે એ ક્યાંક ઊણું ઉતર્યું. એની સામે બીજી બાજુ ભાજપ સામે એન્ટી ઇન્કમ્બન્સી હતી, પરંતુ એ લોકોને એટલે મતદારોને એવો ભરોસો દેવામાં સફળ રહ્યા કે ભાઈ અમારી પાસે ડબલ એન્જિન સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, રાજ્યમાં સરકાર છે, ને જો જિલ્લા તાલુકા પંચાયતમાં અમને તમે તક આપશો તો તમારા કામો થશે. એ સમજાવવામાં સફળ થયા. એને કારણે આજે જિલ્લા પંચાયત, કોર્પોરેશન, આ બધાની અંદર એ ભગવો લહેરાઈ રહ્યો છે. પણ આમ છતાં ક્યાંય ચિત્રમાં ન હોય એવો આપ, એટલે આપ બેઠકોની દ્રષ્ટિએ જુઓ તો બહુ ઓછી છે, એટલી બધી નથી, પરંતુ એવું લાગતું હતું કે આપ ક્યાંય હશે જ નહીં. એની જગ્યાએ સૌરાષ્ટ્રમાં એક તાલુકા પંચાયત આખી બનાવી, એવી જ રીતે આદિવાસી પટ્ટામાં નર્મદામાં મને ખ્યાલ છે ત્યાં સુધી નર્મદામાં 2 બનાવી. તો આપે પણ એનું બતાવ્યું છે. અને જ્યાં આગળ આવે છે ત્યાં કોંગ્રેસના પંજાને એ નબળો કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન નથી પહોંચાડતી, પણ કોંગ્રેસને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડે છે. હેમાંગભાઈ, આપની પાસે આવવા માંગીશ. આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ કહેવાતું ગુજરાતમાં ક્યારે ફાવ્યો નથી ને ફાવશે નહીં, પરંતુ અત્યારે કોંગ્રેસ માટે નડતરરૂપ સાબિત ચોક્કસપણે થઈ રહ્યો છે. જુઓ, આમ આદમી પાર્ટી જે છે એનું હવે અસ્તિત્વની ચર્ચા કરવી પણ નિરર્થક છે. આપ પૂછી શકો છો પ્રશ્ન, પણ જે પ્રમાણે મીંડા આર્યભટ્ટે જે પ્રમાણે ઇનોવેશન કર્યું હતું એ શૂન્ય છે. એ બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટીના સ્ક્રીન ઉપર અહીંયા દેખાતું હોય. 1-2 જગ્યાએ કદાચ એ જીત્યા હોય તો એનું કારણ એ છે કે અપક્ષ ઉમેદવારો પણ ગુજરાતની અંદર જીતે છે. અને ગુજરાત હોય કે દેશમાં હોય, અહીંયા તો કોઈ પણ પાર્ટી લડી શકે છે. ક્યાંક ને ક્યાંક વોટ તોડવાનું, કોંગ્રેસના જ વોટ તોડવાનું કામ કરે છે, માનો છો? બિલકુલ માનું છું, અને એ વાત સાથે ભાવિકા સ્વીકારું છું, કારણ કે સમાન વિચારધારા ધરાવતી પાર્ટી હોય એટલે સમાન વિચારધારા એટલે કોંગ્રેસ છે એ બિનસાંપ્રદાયિકતામાં માને છે, આમ આદમી પાર્ટી પણ બિનસાંપ્રદાયિકતામાં માને છે. પણ હવે જનતા સમક્ષ જે પ્રમાણે અત્યારનું રિઝલ્ટ છે, ગઈકાલ સુધી મોટા જે રાજકીય વિશ્લેષકો છે એમ કહેતા હતા કે સુરતમાં 40 સીટ આવી રહી છે આમ આદમી પાર્ટીની, 27 સીટ આવી રહી છે. પરંતુ મતદાનના 1 દિવસ અગાઉ જે રીતે
10 લોકસભાની સીટો હતી, જે 10 સાંસદો હતા, એમાંથી 7 સાંસદો જે પ્રમાણે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા, ત્યાં ભારતીય જનતા પાર્ટી, જે અમે કહેતા હતા કે આમ આદમી પાર્ટી એની બી ટીમ છે, કોંગ્રેસને હરાવવા માટે કામ કરી રહી છે, એ સાબિત થાય છે. 7 આમ આંકડો બહુ ઓછો દેખાય છે, પણ જોવા જઈએ નેતૃત્વમાં ક્યાંક હલચલ આવતી હોય એટલે અહીંયા જવા 7 આંકડો આમ ઓછો દેખાય છે. 10 માંથી 7 એટલે 70%. પણ સ્થાનિક સ્વરાજની દ્રષ્ટિએ જોઈએ તો એક સાંસદ એ 7 વિધાનસભાનું પ્રભુત્વ કરે છે, અને એક વિધાનસભાની અંદર 4 વોર્ડ હોય, એટલે તમે જુઓ કે 28 વોર્ડ એટલે લગભગ 120 ઉમેદવાર, એટલે 7 એટલે લગભગ 1000 જેટલા સ્થાનિક સ્વરાજના ઉમેદવારો જાણે ભાજપમાં જોડાઈ ગયા હોય, અને લોકોને જે જનમત છે એનું અપમાન કર્યું હોય, તો લોકો એ ભૂલ્યા નહીં. એના કારણે આમ આદમી પાર્ટીને નેતા પણ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે પણ વાત કરી લઈએ. જે પ્રકારે બિનહરીફ બેઠકો છે ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી, અને જે ફોર્મ પરત ખેંચાયા હતા કોંગ્રેસના ઉમેદવાર હોય કે પછી આમ આદમી પાર્ટીના, ક્યાંક ને ક્યાંક ભાજપને તે ફાયદો થયો. તો આપનું શું માનવું છે? કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. દેખો, અમારા માટે બી કોણ ને સી કોણ એ જોવાનું નથી હોતું. અમારા માટે એ કોણ, તો એ એટલે ભારતીય જનતા પાર્ટી છે, એનાથી મતલબ હોય છે. ભારતીય જનતા પાર્ટી ક્યારેય એ નથી જોતી કે સામે કોણ છે, એ કઈ પ્રકારનું. અમારા પાસે અમારું પોતાનું એક વ્યવસ્થા તંત્ર છે, અમારા બૂથ સુધીના કાર્યકર્તા છે, અમારું કેન્દ્રીય નેતૃત્વ છે, અમારું રાજ્ય કક્ષાનું નેતૃત્વ છે, અમારું જિલ્લાનું અને સ્થાનિક નેતૃત્વ છે. એ અમારી શક્તિ ઉપર, અમારા કરેલા કામ ઉપર, અમારી જે કામનો જે ઇતિહાસ છે એના પર જઈ અને જન સુધી પહોંચતા હોઈએ છીએ. એમાં સામે કોણ છે એનાથી અમારે કોઈ લેવા દેવા નથી હોતું. એટલે આપ માની રહ્યા છો કે વિકાસના મુદ્દા પર જ ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર બહુમતી મળી? દેખો, સમાચાર મળી રહ્યા છે, આપણે અટકાવવા માંગીશ. જે પ્રકારે જનાદેશ મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને, મોટા સમાચાર. રાજકોટ વોર્ડ નંબર 15 નું પરિણામ જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે. રાજકોટમાં ભાજપના ઉમેદવાર નિલેશ હેરબા મતગણતરી મથક ખાતે પરત આવશે. જે પ્રકારે બેઠકને લઈને વિવાદ થઈ રહ્યો હોય એનું સામે આવી રહ્યું છે, વિલંબ થઈ રહ્યો છે. શું લાગી રહ્યું છે ધર્મેશજી, રાજકોટ વોર્ડ નંબર 15 માં પરિણામને લઈને કહી શકાય કે વિલંબ થઈ રહ્યો છે, મતગણતરી કેન્દ્ર પરત ફરશે? ભાવિક, આપણે ચોક્કસ થોડી વાર પહેલાં જ જ્યારે આ પરિણામ જાહેર થયું ત્યારે વાત થઈ હતી કે ભાઈ ત્યાં કોંગ્રેસ ગઢ જાળવી રાખશે, અને ભાજપે પણ નક્કી કર્યું હતું કે કમળ ખીલવું જોઈએ. તો અત્યારે નિલેશ હેરભા જે ભાજપના ઉમેદવાર છે એને બોલાવવામાં આવ્યા છે. પરિણામ હજી જાહેર નથી થયું, કંઈક અપસેટ થાય એવું દેખાઈ રહ્યું છે. એટલે કદાચ જે પ્રચાર સભામાં જગદીશ વિશ્વકર્માએ સહિતે કીધું તો કંઈ કમળ ખીલવું જોઈએ, એવા સંકેત અત્યારે વોર્ડ નંબર 15 માંથી મળી રહ્યા છે. શાક બચાવી રાખવા માટે આ મશક્કત થઈ રહી એવું લાગે છે. એવું લાગતું હતું કે વસરામ સાગઠિયાની આખી પેનલ છે એ જીતે, પણ નિલેશ હેરભા મતગણતરી સ્થળ છોડી ગયા હતા અને અત્યારે પરત બોલાવવામાં આવ્યા છે. હવે આ પરિણામ વિલંબમાં આવી રહ્યું છે. હવે જોવાનું રહે છે કે નિલેશ હેરભા એટલે વસરામ સાગઠિયાને પરાજય આપે છે કે શું. આ એક બહુ મોટા સમાચાર રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 15 ને લઈને અત્યારે આવી રહ્યા છે. ધર્મેશજી, રાજકોટમાં ટિકિટ ફાળવણી કરવામાં આવી, ભારતીય જનતા પાર્ટીમાં એ વખતે અસંતોષ વધારે પ્રમાણમાં જોવા મળ્યો હતો, અને લાગી રહ્યું હતું એન્ટી ઇન્કમ્બન્સી પણ જોવા મળશે. લાગી રહ્યું છે કે તેનો જ ફાયદો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને થઈ રહ્યો છે. કોંગ્રેસને ફાયદો થયો જ નથી, કારણ કે તમે જુઓ કે કોંગ્રેસે જેવું પરિમાણ જે આપવું જોઈએ નથી આપ્યું. એમણે પોતે અગાઉ ઉમેદવાર જાહેર કરી દીધા હતા, ત્યારે ભાજપમાં તો મંચ ઉપર ઉમેદવાર બદલાના છે, એ તકનો લાભ ન લીધો, મુદ્દાનો લાભ ન લીધો. મુદ્દાઓ અને કરતા પણ લાભ ન લઈ શકી. હું સવારથી કહું છું 16 નંબર જીત્યું હોય તો જંગલેશ્વર ડિમોલેશનને કારણે આ બહુ મહત્વનું પરિમાણ છે. ઓબીસીના ગણતરી કરતા મકબૂલભાઈ કરતા એમણે ઓછા મત છે, એટલે મકબૂલભાઈને જાહેર કર્યા છે. ત્યાર પછી જનરલ મેં છેલ્લે સીટ આવી, જનરલ સીટમાં મારા કરતા એને 2-5-10 મત વધારે છે, એટલે એ ઉમેદવાર જાહેર થાય છે. હું પણ એને ઉમેદવાર તરીકે જીતેલો જાહેર કરું છું. નિલેશભાઈને પોતાની સીટમાં હારી ગયા છે, પણ જનરલમાં એને જ્યારે ગણતરી કરવામાં આવ્યો SC ST OBCનો જનરલ, એમાં એને લાભ મળ્યો છે, એનો લાભ, અને એમાં એ ચૂંટવા હું જાહેર કરું છું. જો લોકશાહી છે, લોકો ગમે ત્યારે નિર્ણય લઈ શકે છે, એ મારે શિરોમાન્ય છે. 28-29 મતો. પોતે કહ્યું છે કે હું નિલેશ હેરભાને જીતેલા જાહેર કરું છું. ધર્મેશજી, આ તો સૌથી મોટા સમાચાર, જે અપસેટની વાત કરી હતી ખરેખર સાચું પડી ગયું. આપણે પણ એવું જ લાગતું હતું કે જ્યારે પહેલી વાર વાત થઈ હતી ત્યારે એમ હતું કે એને આમ આદમી ગયા, આમ આદમીમાંથી કોંગ્રેસમાં પરત આવ્યા, ઇન્દ્રનીલભાઈ એમને મદદ કરી હશે. વોર્ડ નંબર 15 ને 16માં કોંગ્રેસનો ગઢ હતો એવું કહેતા હતા, અને ભાજપે પણ નક્કી કર્યું હતું કે અહીં કમળ ખીલવું છે. એક કમળ તો ખીલ્યું એવું અત્યારે દેખાઈ રહ્યું છે, અને ખુદ જે જનરલ કેટેગરીની જે કેટેગરી હોય છે એમાં વોર્ડ નંબર 15 ના તમામ મતદારોનો આભાર છે.
ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 15ના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો ઉપર આભાર માનું છું. આ જીતનો મને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી અને વોર્ડ નંબર 15ની તમામ પ્રજાનો હું ખૂબ દિલથી આભાર માનું છું. ખરેખર આ ઉમેદવારનું નસીબ જાણે ક્યાંક પલટી માર્યું હોય એવું લાગી રહ્યું છે. મત ગણતરી કેન્દ્ર છોડી ગયા, પરત આવ્યા અને પછી જીત હાંસલ કરી છે. એટલે પરિણામમાં વિલંબ હતો ત્યાંથી જ એવું લાગતું હતું. આપણે સંકેત આપ્યો હતો કે કદાચ કોંગ્રેસ અહીં ગઢ જાળવી રાખશે, પણ જે પાછા આવ્યા ને એમાં કેટેગરીમાં એમના મત વધ્યા. ખુદ વસરામ સાગઠિયાએ કબૂલ કર્યું અને વસરામ સાગઠિયા હાર્યા. આ બહુ મોટી વાત છે કે ત્યાં પ્રવીણ સુરાણી જે હતા એ કોંગ્રેસના કાર્યકર હતા, પણ વસરામભાઈએ સતત ચૂંટણી લડવાની જીત કરતા એમણે પક્ષ છોડ્યો હતો અને આડકતરી રીતે બીજાને મદદ કરી. એનું પણ પરિણામ હોઈ શકે, પણ ખરેખર વસરામ સાગઠિયા આ પરાજય થયો છે એવું જાહેર થાય છે. કોંગ્રેસના નેતા આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસે જઈશું. વસરામ સાગઠિયા જે પ્રકારે બિલકુલ મોટા સમાજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી એ બંને પણ આ કર્ણાવતી મહાનગરના છે, એટલે એમનું સતત માર્ગદર્શન અને નેતૃત્વ અમને જ્યારે પ્રદાન થયું હોય ત્યારે જ્યારે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હોય તો કર્ણાવતી મહાનગર એ ક્યારેય એમાં પાછળ ન રહે. કર્ણાવતી મહાનગર એ ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર છે અને જે પ્રકારે કાર્યકર્તાઓએ સખત પરિશ્રમ કર્યો છે અને એના કારણે અમને પૂર્ણ વિશ્વાસ પણ હતો. અને આજે જ્યારે એક પછી એક રિઝલ્ટ આવવાના શરૂ થયા છે ત્યારે જે વોર્ડોની અંદર કોંગ્રેસ અત્યાર સુધી વર્ષોથી જીતતી હતી, એવું ચાંદખેડા વોર્ડ હોય, અમરાઈવાડી વોર્ડ હોય, ઇન્ડિયા કોલોની વોર્ડ હોય, શાહપુર વોર્ડ હોય અને જે વોર્ડ જ્યાં કહેવાય કે ટફ કોમ્પિટિશન થતી, સૌથી મોટા સમાચાર આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. છેલ્લી ઘડીએ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે સુરતમાં. મોટા સમાચાર વોર્ડ નંબર 17માં આપની પેનલની જીત થઈ છે. સુરતમાં જે પ્રકારે 2021ના પરિણામો પર નજર કરીએ તો સારી એવી જીત હાંસલ કરી હતી, પરંતુ આ વખતે ક્યાંક તેનો સફાયો થતો જોવા મળી રહ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ વોર્ડ નંબર 17માં આમ આદમી પેનલની જીત થઈ છે. સૌથી મોટા બ્રેકિંગ સુરત મનપાને લઈને. સુરત મનપામાં અંતિમ ઘડીએ આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. વોર્ડ નંબર 17માં જે આમ આદમી પાર્ટીની જે પેનલ છે તે જીતી છે. જે પ્રકારે કહી શકાય કે 2021ના પરિણામો હતા, આમ આદમી પાર્ટી છે તે વિપક્ષ તરીકે ઉભરી આવ્યું હતું ને આ વખતે લાગી રહ્યું હતું કે તે કોંગ્રેસનો સફાયો કરશે, પરંતુ ખાતું પણ કહી શકાય નહોતી ખોલાવી શકી અને સુરત જે ડબલ ડિજિટમાં બેઠકો કે હાંસલ કરશે તેવું દાવો કરી રહી હતી, પરંતુ છેલ્લી ઘડી સુધી એ પ્રકારના પરિણામો જોવા નહોતા મળ્યા. પરંતુ અંતિમ ઘડીએ હાલ આમ આદમી પાર્ટીની પેનલ જીતી હોવાનું સામે આવી રહ્યું છે. સતત અપડેટ ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે. આપણી સાથે હેમાંગભાઈ જોડાયેલા છે. હેમાંગભાઈ, હું આપની પાસે આવીશ કે આપ કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટી ક્યાંય નથી, જો કે સુરતમાં હવે એન્ટ્રી છેલ્લી ઘડીએ થઈ છે અને ખાસ કરીને વસરામ સાગઠિયા એમની હાર, શું કહેશો? बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती है, कारण કે સ્વાભાવિક છે કે આ જનતાનો મત છે અને જનતા મત આપે. વસરામભાઈના વોટ જે છે એ ભારતીય જનતા પક્ષના જે ઉમેદવાર છે એના કરતાં વધારે વોટ છે એ પણ અંડરલાઈન કરવા જેવી વાત છે. પણ જે પ્રમાણે સમીકરણ છે, જે પ્રમાણે ઓબીસી, એસસી, એસટી અને એનું જે સમીકરણ છે એની અંદર ક્યાંક એમણે પોતાની હાર સ્વીકારી છે. તમે જુઓ કેટલી ખેલદિલીથી એમણે હાર સ્વીકારી મીડિયા સમક્ષ અને સહેજ પણ પ્રકારની વાંધા વચકા વિના એમણે કીધું. અને પેલા ઉમેદવાર જે છે એ તો પાછા જતા રહ્યા હતા, પાછા ગયા અને પછી પાછળથી એ જે છે એમને પાછા બોલાવવામાં આવ્યા. પણ આજ જે છે ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ હોય એ લોકશાહીની અંદર એક ખેલદિલી જે બતાવે છે એમાંની એક ખેલદિલી વસરામભાઈએ બતાવેલી છે. વાત બીજી કરી આમ આદમી પાર્ટીને, સુરતમાં 28 સીટ હોય અને અત્યારે 4 સીટ કદાચ એક વોર્ડની અંદર એમની એન્ટ્રી થઈ હોય તો મને લાગે છે કે લડ્યા છે તો કદાચ એક જ જગ્યાએ જીત્યા હશે. જીત્યા તો એમને અભિનંદન તો આપવા જ પડે, પરંતુ જે પ્રમાણે ચૂંટણી પહેલાં, એક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીનો મોટાભાગના સંસદ સભ્યોનો ભારતીય જનતા પક્ષમાં વિલય અને જૂનું આપણે જ્યારે અન્ના હજારેનું આંદોલન જોઈએ એ વખતે કહેવામાં આવતું હતું કે આની પાછળ બેકડ્રાઈવ આરએસએસ કરી રહ્યું છે. એ તો સાબિત થઈ જ રહ્યું છે, પરંતુ ગુજરાતની અંદર જનતાએ
મોટા ભાગે આમ આદમી પાર્ટીને તમે ટોટલ વોટ શેરિંગ જોશો તો નોટા કરતાં પણ ઓછું થશે. આમ આદમી પાર્ટીએ પોતે ઉમેદવાર પણ 50% જેટલી સીટો ઉપર ઊભા નહોતા રાખ્યા. પોતે જ્યારે લડવા માટે એ પોતે જ સિરિયસ ના હોય ત્યાં મને લાગે છે કે એની ચર્ચા જે છે એ આમ આદમી પાર્ટી એક ડૂબતો સૂરજ છે. હકીકતમાં સૂરજ કહી જ ના શકાય, ઉગ્યો જ નહોતો, પરંતુ સુરતની અંદર 4 સીટ જે છે આવી છે એ મને લાગે છે કદાચ એમને ચર્ચામાં રહેવા માટે આપણે યોગ્ય ગણી શકીએ. બીજેપી નેતા પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરી લે. જે પ્રકારે વસરામ સાગઠિયા છે તેમણે પોતાની હાર સ્વીકારી અને જીત થઈ છે, આખરે કમળ ખીલ્યું, જે વાત કહી શકાય કે જગદીશભાઈ વિશ્વકર્મા કહી રહ્યા હતા, આખરે ત્યાં શું કહેશો? દેખો, ભારતીય જનતા પાર્ટી કોઈ આ એક વસરામજીની બેઠક પૂરતું નથી. સમગ્ર ગુજરાતની અંદર 10,000 બેઠકોમાંથી ઓલમોસ્ટ 9,500 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવા જઈ રહ્યું છે. બરોબર છે, તો પર્ટિક્યુલર કોઈ એક બેઠકની વાત કરવાનો કોઈ અર્થ જ નથી. તમને મોટા સમાચાર મળી રહ્યા ખેડાથી. ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. 42 માંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. 42 માંથી 35 બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપ સતત જે પ્રકારે કહી શકાય કે ક્લીન સ્વીપ કરી રહ્યું હોય તે પ્રકારના અહેવાલ પણ મળી રહ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. નરેશભાઈ દવે, રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયેલા છે. નરેશભાઈ, અનેક મુદ્દાઓ પર આપણે શરૂઆતથી ચર્ચા કરી છે, અનેક વિશ્લેષણ પણ કર્યું હતું, અનેક મુદ્દાઓ હતા, પરંતુ ક્યાંક ને જે પરિણામો સામે આવે છે એના પરથી લાગતું નથી. હાટકેશ્વરનો બ્રિજ હોય, ગંભીરા બ્રિજ હોય કે પછી મોરબી ઝૂલતો પુલ હોય કે પછી અનેક મુદ્દાઓ તો હતા, ટીઆરપી ગેમ ઝોન હોય, પણ આ મુદ્દાઓ ક્યાંક દબાઈ ગયા. નગર એટલે કે નળ, ગટર અને રસ્તાના મુદ્દાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું મતદાન કેન્દ્ર સુધી અત્યારે જ્યારે મતદારો પહોંચ્યા, શું ખરેખર એમના માનસ પટલ ઉપર શું અત્યારે મનમાં ચર્ચાયું હશે એ વખતે? તમારી વાત સાચી છે કે મુદ્દાઓ અનેક છે અને જેમના તેમ છે. મારું કહેવાનું એવું છે કે મુદ્દાઓને એડ્રેસ કરવામાં ભાજપે ક્યાંક ને ક્યાંક મતદારોને સમજાવ્યા છે. મેં અગાઉ જેમ કહ્યું એ વાતને હું આગળ લઈ જાઉં કે એક તો પહેલી વાત એમણે એ કરી કે એન્ટી ઇન્કમ્બન્સી ટાળવા માટે એમણે નવા ચહેરાઓને તક આપી. નવા ચહેરાઓને જ્યારે તમે તક આપતા હો છો ત્યારે એક વસ્તુ બનતી હોય છે કે જે નવો ઉમેદવાર આવશે એ મતદારોને કહેશે કે ભાઈ આ મારી પહેલાંના જે ઉમેદવાર કોર્પોરેટર કે પંચાયત ડેલિકેટ્સ હતા એમણે જે કર્યું તે હવે તમે મને ચૂંટો, હું તમારા પ્રશ્નોને સોલ્વ કરીશ. આ બંને પક્ષ માટે છે. તો એક નવા ચહેરાઓને તક આપવાને કારણે ભાજપને મોટો ફાયદો મળ્યો છે કે ભાઈ અમે પ્રશ્નોને ઉકેલીશું. બીજું મેં કહ્યું એ રીતે કે કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા, એમણે આક્રોશ યાત્રા પણ કાઢી, ખેડૂત યાત્રા પણ કાઢી, વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવા માટેના પ્રયાસો પણ કર્યા, પણ મુશ્કેલી એ થઈ કે એ મતદાનમાં જે પરિવર્તિત થવા જોઈએ એ થયા નથી. આ ચૂંટણીના પરિણામો દેખાડે છે. બીજી બાજુ ભાજપ પાસે પેજ પ્રમુખ સુધીનું જે નેટવર્ક છે એ નેટવર્ક કોંગ્રેસ પાસે નથી. એમને એ સમજાવવામાં સફળ રહ્યા કે તમારી પાસે સમસ્યા છે પણ એ સમસ્યાનો ઉકેલ અમે જ લાવી શકીશું, અમે તમારો જે કંઈ પ્રશ્નો છે એને ઉકેલ લાવીશું, તમે અમારા પર ભરોસો કરો. તો આ બધું જોતાં એવું લાગી રહ્યું છે કે ભરોસો થયો છે. છતાં હું તમને એક બાબત ઉપર ધ્યાન આપું કે આ પહેલી ચૂંટણી એવી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓનું મતદાન ઓછું છે, મહિલાઓનો અવાજ 33% મહિલાઓને ટિકિટ મળી છે ત્યારે. અને સેકન્ડ ઝેન ઝીની જે વાત કરતા હતા તો એ તો ક્યાંય એ જ મુદ્દા ઉપર આવું છું. ઝેન્ઝીની વાત, જ્યારે સોશિયલ મીડિયા સ્ટાર છે તેમને ટિકિટ આપવામાં આવી હતી, ફોલોવર્સ જેના વધારે હોય એમને ટિકિટ આપવામાં આવી હતી. અંકિતા પરમારની વાત હોય, રાજલ બારોટ હોય, નેહા સુથાર હોય, ખરેખર એ જે સોશિયલ એન્જિનિયરિંગ ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું એમને ફળ્યું નહીં. એમાં વ્યક્તિગત હું એવું માનું છું કે રાજકોટમાં આભાબેન હારી ગયા છે, બરોબર છે, આરજી હતા એ, તો એવું જરૂરી નથી. પણ હું જે કહેવા માગતો તો એ છે કે સોશિયલ એન્જિનિયરિંગ કરનારા અને જે યુવા મતદારો છે એ મતદારોએ આ વખતે મતદાનની ક્યાંય લાઇનમાં દેખાયા નથી. તમે જુઓ, નો ડાઉટ તાલુકા જિલ્લા પંચાયતમાં હવે તો ગ્રામીણ વિસ્તારોમાં પણ જે યુવા મતદારો છે એમની પાસે મોબાઈલ છે, એ બધા સોશિયલ મીડિયા પર છે. તમે હમણાં ઇન્સ્ટાગ્રામ પર મતદાન કરાવો 100% થઈ જાય. એટલે રીલ બનાવી, એમણે પોસ્ટરો બનાવ્યા, કદાચ મતદાર જાગૃતિ માટે કામ પણ કર્યું હશે, પરંતુ એ મતદાન મથક સુધી નથી પહોંચ્યા. જો યુવાનો મતદાન મથક સુધી પહોંચે તો એ પોતાનો અવાજ પણ એ રજૂ કરી શક્યા હોત. બિલકુલ
ફિલ્ડ ઉપર કોણ કાર્યકર્તા કેટલું કામ કરે છે, કેવા પ્રકારની તેની કામગીરી છે, તે તમામ વસ્તુઓ જોવામાં આવતી હોય છે. હિમાંકભાઈ, જે પ્રકારે નરેશભાઈએ કીધું કે સોશિયલ મીડિયા સ્ટાર છે તેમને ટિકિટ તો આપી દેવામાં આવી, આપણે અટકાવવા માંગી છે. એક મોટા સમાચાર મળી રહ્યા છે. જન આદેશ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતની આ ચૂંટણીમાં આપે જિલ્લા પંચાયતમાં જીત મેળવી છે. આમ આદમી પાર્ટી છેલ્લી ઘડીએ ચોંકાવનારા પરિણામ આપી રહી છે. નર્મદા જિલ્લામાં પંચાયતમાં આમ આદમી પાર્ટી સત્તા પર. સૌથી મોટા સમાચાર આમ આદમી પાર્ટીને લઈને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર. બિલકુલ નરેશભાઈ, આ આમ આદમી પાર્ટી વિશે કહીએ કે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું કે બેકફૂટ ઉપર ધકેલાઈ જશે, પરંતુ હવે તો સત્તા હાંસલ કરી રહ્યું છે જિલ્લા પંચાયતમાં. મારી વાત સાચી છે કે જિલ્લા પંચાયત મેળવવી એ બહુ મોટી વાત છે, એટલા માટે કે એ સીધી વિધાનસભા મત વિસ્તારને અસર કરતા વાત છે. અત્યાર સુધી આપણે એવું લાગતું હતું કે એકાદ બે તાલુકા પંચાયત છે એ આપે મેળવી છે, તો આપે થોડું કાઠું કાઢ્યું છે, બરોબર છે, અને એનું નુકસાન સ્વાભાવિક રીતે કોંગ્રેસને ગયું છે. ભાજપને પણ થોડું ઘણું થયું હશે, પરંતુ એમનો જે વોટ બેંક છે એ વોટ બેંકને સીધી અસર થઈ છે. તો હવે પછીની ચૂંટણીની અંદર જે આપણે એવું માની રહ્યા હતા છેલ્લા એક અઠવાડિયામાં, ક્યાંય પ્રાધાન્ય નહોતું, કોઈ પ્રચારમાં કોઈ વાત નહોતી, આપનું શું થશે, એટલે નામશેષ થઈ ગઈ છે એવી આપ એ ક્યાંક દેખાવા માંડી છે. ભલે આપણે એવું એ કહેતા હોઈએ કે આંકડાઓની સરખામણીમાં કશું નથી, પણ જિલ્લા પંચાયતને કબજે કરવી એ મને એવું લાગે છે કે આદિવાસી બેલ્ટ જે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, એના પછી એના પર જીણાભાઈ દેસાઈ, મારા ભાઈ કોંગ્રેસના મિત્ર છે મારા, એમાં સૂર પુરાવશે. જીણાભાઈ દેસાઈ વખત આદિવાસી બેલ્ટ, એના પછી સૂર્યકાંત આચાર્ય જેમણે ભાજપમાં આદિવાસી વિસ્તારમાં જબરદસ્ત કામ કર્યું. હવે એમાં આ એક નવી પાર્ટી એમાં આવી અને જિલ્લા પંચાયત સુધી પહોંચી. તે બંને રાજકીય પક્ષો માટે મને એવું લાગે છે કે આ એક મનોમંથન કરવા માટેનું કારણ છે. બિલકુલ, મનોમંથન કરવું કોંગ્રેસ પક્ષે ખૂબ જરૂરી બની ગયું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે પણ કહી શકાય કે વોટ શેરની વાત હોય તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જ ક્યાંક હવે આમ આદમી પાર્ટી નુકસાન પહોંચાડતી એવું લાગી રહ્યું છે. અત્યારે ચર્ચામાં આપણે તમે જ કહ્યું આની પહેલા કે આમ આદમી પાર્ટીની ચર્ચા કરવી જરૂરી બનતી નથી એટલી, કારણ કે છે જ નહીં, પરંતુ હવે તો સત્તા ઉપર આવી. મેં તમને એ જ કીધું કે કેટલીક જગ્યા ઉપર એક નાના પોકેટ્સની અંદર આમ આદમી પાર્ટી આવી છે. કદાચ ત્યાં સુધી એ કોંગ્રેસના લોકો અથવા અમારા લોકો અથવા તો બીજા માધ્યમથી અમે વાત પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, બાકીની જગ્યાએ પહોંચી ગયા. ઓવરઓલ જોવા જઈએ તો ભાજપને 5000 જેટલી સીટો મળેલી છે, કોંગ્રેસને 1200 જેટલી સીટો ઓવરઓલ જે છે અત્યારે 6000 સીટની અંદર મળેલી છે. ત્યારે આમ આદમી પાર્ટીને આવી 15-20 સીટો ભેગી મળીને નર્મદા એક નવો બનેલો જિલ્લો છે, બહુ નાનો જિલ્લો છે, એક તાલુકા જેવો જિલ્લો છે. કદાચ એની અંદર એમને મળી હોય તો એમને અભિનંદન તો આપવા જ પડે, પરંતુ આગળના દિવસોમાં આમ આદમી પાર્ટીનું ગુજરાતની રાજનીતિ કે ભારતની રાજનીતિમાં એવું કોઈ ભવિષ્ય દેખાઈ નથી રહ્યું. ક્યાં સુધી આ બીજી પાર્ટીને, બીજા પક્ષને અભિનંદન આપવા પડશે? કોંગ્રેસ પક્ષમાં શું કચાશ રહી જતી હોય છે દર વખતે? શું કહેશો, કયા કારણો? ના, હું તો એ જ કહું છું કે લોકશાહીની અંદર અભિનંદન આપવા જ પડે. મારી બાજુમાં ભારતીય જનતા પક્ષના મિત્ર બેઠેલા છે, અમારી અત્યારે 1100 સીટો અમે જીતી રહ્યા છીએ, તો લોકશાહીમાં એ પણ અમને અભિનંદન આપશે. ક્યાં સુધી નહીં, જ્યાં સુધી લોકશાહી છે, જ્યાં સુધી દેશનું સંવિધાન છે, ત્યાં સુધી ભાજપ કોંગ્રેસને ને કોંગ્રેસ ભાજપને, પક્ષ વિપક્ષને ને વિપક્ષ પક્ષને એ અભિનંદન આપશે, અને એ જ આપણી સશક્ત લોકશાહીનું પ્રમાણ છે. સાથે સાથે હું મારા કોંગ્રેસના 1100 જેટલા ઉમેદવાર જે જીતેલા છે, જે રાહુલ ગાંધીના બબ્બર શેર છે, જે સામ દામ દંડ ભેદની રાજનીતિ જે છે એની સામે ટકેલા છે, એમને હું વિશેષ અભિનંદન આપું છું. અને આ અભિનંદનનું ત્યાં સુધી આપતો રહીશ કે 2027ની અંદર કોંગ્રેસ પક્ષની સત્તા ના આવે. 2027ની આપણે વાત કરી તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ સેમી ફાઇનલ ગણવામાં આવે છે વિધાનસભાની. તો આ વખતની જે ચૂંટણી છે તેના પરથી કોંગ્રેસ પક્ષ શું કંઈ સબક શીખશે? આ વખતની ચૂંટણીના લીધે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓમાં એક નવો સંચાર થયો છે. અત્યારે તમે જુઓ 1100-1200 સીટો જ્યારે કોંગ્રેસ જીતી રહ્યું હોય, અત્યારે લગભગ 1 કરોડ જેટલા મતદાતાઓ જે છે એ મતની દ્રષ્ટિએ અત્યારે પ્રાથમિક આરંભિકની અંદર 4 કરોડમાંથી 1 કરોડ જેટલા મતદાતાઓએ કોંગ્રેસને મત આપેલા હોય. હા, 200 વોટે 500 વોટે કદાચ અમે ચૂંટણી મેનેજમેન્ટ કરવામાં ઘણી જગ્યાએ બહુ જ ઓછા માર્જિનથી સીટો હારેલા છે. એ હારેલી સીટોનું પણ અમારે જે છે સમીકરણ ગણવામાં આવશે. પણ
માંગીશ, ઘણી જગ્યાએ એવા પણ કહી શકાય કે અપડેટ્સ અમને અહેવાલ મળતા હતા કે કોંગ્રેસ પક્ષ ચૂંટણી પ્રચારમાં પણ કશે દેખાતો નથી. મને લાગે છે અમારી એક આર્થિક મજબૂરી હતી. અમારી પાસે એવા રૂપિયા નહોતા. અમારી જોડે જેમ ભારતીય જનતા પક્ષમાં 5-5 હજાર કરોડ રૂપિયા દાન મળી જતું હોય છે, કોર્પોરેટનું દાન કઈ રીતે મળે છે એ બધાને ખબર છે. તો અમારા ત્યાં પક્ષમાં એવા રૂપિયા નહોતા. અમારે કાર્યકર્તાઓએ જાતે પૈસા ખર્ચવાના હતા. એટલે કદાચ આ જમાનો છે એ રૂપિયા ખર્ચીને દેખાવા માટેનો છે. અમે કેટલીક જગ્યાએ અમે જ્યાં અમારી જોડે સવલતો હતી ત્યાં અમે એવા પ્રકારનું વિધાનસભાની ચૂંટણીમાં પણ ના હોય એવું પ્રકારનું અમે ત્યાં પ્રદર્શન કરેલું છે. મારે તો એક જ વસ્તુ કહેવી છે કે સિકંદર ને પોરસની લડાઈની અંદર પોરસે જ્યારે સિકંદર જોડે ચર્ચા કરતા કહ્યું હતું કે તું મારી જોડે એવો વ્યવહાર કર કે એક રાજા ને એક રાજા સાથેનો વ્યવહાર હોય, એમ કોંગ્રેસ લોકશાહીની અંદર એક સબર વિપક્ષ તરીકે અત્યારે જ્યારે પ્રસ્થાપિત થયું હોય ત્યારે આગળના દિવસોમાં સત્તા પણ મેળવશે. એક મોટા સમાચાર મળી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યના જંગને લઈને. પોરબંદરની વાત કરીએ, પોરબંદર મનપામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પોરબંદરમાં ભાજપે તમામ 52 બેઠકો પર ભવ્ય જીત હાંસલ કરી છે. તમામ બેઠકો પર 52 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. મનીષજી, વધુ એક કહી શકાય કે મનપા આપના ફાળે ગઈ ભારતીય જનતા પાર્ટી. કયા કારણો રહ્યા છે? જે પ્રકારે હેમાંગભાઈ કહી રહ્યા છે કે રિસોર્સિસ સારા ભારતીય જનતા પાર્ટી પાસે છે, શું ખરેખર ખાલી એ જ મુદ્દો હોઈ શકે? દેખો, કોંગ્રેસ 150 વર્ષ જૂની પાર્ટી છે. આઝાદી બાદ 70 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું છે. એ લોકો પાસે આર્થિક વ્યવસ્થા ન હોય એવું ઇમ્પોસિબલ વસ્તુ છે. અને હું એમ કહું છું કે પ્રજા તો આર્થિક વ્યવસ્થા કે આ બધું જોતી જ નથી. પ્રજા તો એ જોવે છે કે ભાઈ અમારા માટે આ લોકો શું કરવા માટે સક્ષમ છે, આટલું જ પ્રજા જોઈએ છે. જો આર્થિક વિષયો જ ખૂબ અગત્યના હોત, બરોબર છે, તો 2014ની ચૂંટણી અમે ના જીત્યા હોત. કારણ કે રિસોર્સિસ તો ત્યારે એ લોકો પાસે હતા. પરંતુ જનતાએ અમારા પર એટલા માટે ભરોસો મૂક્યો છે કે જોયે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પ્રજાના હિતને કેન્દ્રમાં રાખીને રાજનીતિ કરનારી પાર્ટી છે, બરોબર છે. એટલા માટે અમને વારે વારે, અને જ્યાં પણ, જો હું ખાલી ગુજરાતની વાત નથી કરતો, હું તમને એવા અગણિત સ્ટેટ રાજ્યો બતાવું કે જે એક વખત ભારતીય જનતા પાર્ટી ત્યાં મતલબ વિજય મેળવે છે તો એ વારંવાર મેળવે છે. હરિયાણામાં ત્રીજી વખત, યુપીમાં બીજી વખત, અસમમાં ત્રીજી વખત, જે આપણે વેસ્ટર્ન બેલ્ટ છે. માનો છો કે વિકાસના મુદ્દા ઉપર જે ચૂંટણી લડાતી હોય છે એ જ વિકાસની કામગીરી જોઈને જનતા વોટ આપે છે? દેખો, ફરીથી હું મારી એક વાતને દોહરાવીશ કે જનતા ફક્ત કોઈ તમારા મુદ્દા, એક કે બે મુદ્દાને લઈને વોટ નથી આપતી. જનતા 5 વર્ષ સુધી તમને ઓબ્ઝર્વ કરે છે. જનતા 5 વર્ષ સુધી તમને સતત નિરીક્ષણ કરે છે. અને નિરીક્ષણ દરમિયાન એના મગજની અંદર એક ચોક્કસ મેમરી બને છે. એ મેમરીને યાદમાં રાખીને ત્યારબાદ ચૂંટણી સમયે તમે એ લોકો સાથે કેવા ચૂંટણી ઢંઢેરા રજૂ કર્યા છે, તમારો ચૂંટણી ઢંઢેરા પૂરા કરવાનો ઇતિહાસ કેવો રહ્યો છે, એવી બહુ બધી બાબતોનો સરવાળો એ જનતા છે. એટલા માટે ઓલવેઝ લોકશાહીની અંદર જનતાને ભરેલું નારિયેળ કહેવામાં આવે છે કે તો ફૂટે ત્યારે જ ખબર પડે, બરોબર છે. મોટા મોટા રાજકીય વિશ્લેષકો પણ જનતાની સામે એટલા માટે જ નિષ્ફળ જાય છે કારણ કે જનતાની 5 વર્ષની મેમરી એ લોકોને માપવાનું એ લોકો કોઈ પાસે કોઈ સાધન છે જ નહીં. આપે જે પ્રકારે કહ્યું કે 5 વર્ષના લેખાજોખા ચોક્કસપણે જનતા જોતી હોય છે કે મારા વિસ્તારમાં કયા કામો થયા છે, કયા કામો નથી થયા, અને જો કામ બાકી છે તો કયો પક્ષ કરશે, તે પણ ખૂબ મહત્વપૂર્ણ બાબત કહી શકાય જનતા જોતી હોય છે. નરેશજી, જનતા દરેક બાબતો જોતી હોય છે, અનેક મુદ્દાઓ હોય છે, પણ લાગી રહ્યું છે કે અનેક એવા મુદ્દાઓ પણ હતા. આપણે સ્માર્ટ સિટીની વાત કરી, અમદાવાદમાં સ્માર્ટ સિટીમાં ગટરમાં એક વ્યક્તિનું પડી જવાથી મોત થાય, વડોદરા નગરી ખાડા નગરી બની ગયું હતું, પાણીમાં ડૂબી ગયું હતું, અનેક એવા રસ્તાઓ આપણે જોયા છે કે ભુવારાજ ત્યાં જોવા મળતું હોય. તો શું જનતા એ બધું પણ નથી જોઈતી? ને આમાં એવું હોય છે કે ચૂંટણીઓમાં માત્ર પ્રશ્નો છે એ જ નથી હોતા. ચૂંટણી જીતવામાં જે તે પક્ષનું સંગઠન પણ ખૂબ જ મહત્વનું હોય છે. તમે કહો કે પાણીની ટાંકી, અમદાવાદમાં એક આખો પુલ તૂટી પડ્યો, ટીઆરપી ગેમની રાજકોટની ઘટના, હરણીકાંડ, આ બધા છે જ એકદમ સંવેદનશીલ કહી શકાય એવા વિષયો છે. છતાં પણ આપણને એવું લાગે છે કે ભાઈ શાસક પક્ષ છે એ બધું ભૂલીને ફરી એમને જ કેમ આપી દે છે. મને એવું લાગે છે કે આ બધા પ્રોબ્લેમ્સને એડ્રેસ તો કરી શકાય છે, પણ પછી છેલ્લે સવાલ શું આવે છે? છેલ્લે આવે છે કે શાસન પર કોણ છે, શાસક કોણ છે? તો કે એ શાસક છે કે જે આપણા પ્રોબ્લેમને સોલ્વ કરશે. અને એ ભાજપનું જે સંગઠન છે એ સંગઠન ભરોસો આપવામાં એ
સાબિત થાય છે કે ભાઈ અમે ભરોસો આપીશું, અમે તમારું કામ કરીશું, એને કારણે આવે છે. મારું મુદ્દા ઉપર આવું છે. સંગઠનની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષનું સંગઠન ક્યાંક ને ક્યાંક મજબૂત નહોતું, એ ફરી એકવાર સાબિત થયું. ભારતીય જનતા પાર્ટીનું હતું, એ ફરી એકવાર સાબિત થઈ ચૂક્યું. પણ મારે એ જનતા તરફથી એક સવાલ કરવો છે કે જનતા એવું ઈચ્છી રહી છે કે એની પાસે કોઈ મજબૂત વિકલ્પ છે નહીં, એટલા માટે ભારતીય જનતા પાર્ટીને વોટ જાય છે, કારણ કે કોંગ્રેસ તેટલું સક્ષમ નથી માનતી. જો લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જ જોઈએ, એ બધાનું માનવું છે. અને ઘણીવાર તો તમને ખબર છે કે મીડિયા છે વિપક્ષની ભૂમિકા ભજવતી હોય છે, અને જે વિપક્ષ જે મુદ્દા ના ઉઠાવે એ મીડિયા ઉઠાવતી હોય છે, જ્યારે સીધી પ્રજાને સ્પર્શતી હોય છે. એટલે વિપક્ષ છે એ મજબૂત હોવો જોઈએ. હવે એ કેમ કમજોર છે એ એમનો સવાલ છે, એમણે એને કેમ મજબૂત કરવું. પણ મને એવું બેન લાગી રહ્યું છે કે આ વખતની ચૂંટણીના આ જે પરિણામો છે એ પરિણામોમાં સામાન્ય રીતે એવી છાપ હોય છે કે ભાજપ છે ચૂંટણી પૂરી થાય, પરિણામો આવે એટલે બીજી ચૂંટણીની તૈયારી કરે, જ્યારે કોંગ્રેસ ચૂંટણી આવે ત્યારે જાગે. મને આ વખતે એવું લાગી રહ્યું છે આ વખતના પરિણામ પરથી કે કોંગ્રેસને આ વખતે એવો વિશ્વાસ બેઠો છે કે પ્રજાને હજી ભરોસો. એક મોટા સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજના જંગમાં સતત અપડેટ આપને આપી રહ્યા છે. ઠાસરા નગરપાલિકામાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં. ઠાસરા નગરપાલિકામાં 24 માંથી 13 બેઠકો પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. જી હા, અપક્ષ ઉમેદવારો વિજેતા બન્યા છે. ભાજપે 11 બેઠકો પર જીત મેળવી છે. અપક્ષ ઉમેદવારોનો પણ દબદબો જોવા મળી રહ્યો છે. અપક્ષના ઉમેદવારો કિંગ મેકર સાબિત થશે. બિલકુલ કિંગ મેકર બનશે અપક્ષના ઉમેદવારો. ઠાસરા નગરપાલિકામાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં. નરેશભાઈ, જે પ્રકારે આપણે વાત કરી હતા કે મજબૂત વિપક્ષ ક્યાંક નથી, એટલા માટે ભારતીય જનતા પાર્ટીને વોટ જાય છે, પરંતુ હવે અપક્ષ ઉમેદવારો પણ વિજેતા બની રહ્યા છે. અપક્ષ ઉમેદવારોમાં એવું હોય છે, મોટે ભાગે નાની ચૂંટણીઓ જે હોય એ ચૂંટણીઓની અંદર મત વિસ્તાર નાનો હોય છે, તો ત્યાં કોઈ રાજકીય પક્ષની જગ્યાએ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એ જો ઊભો હોય તો ત્યાંના વિસ્તારના લોકોને એવું લાગે કે આ વ્યક્તિ મારું કામ કરશે, આ અમને સાંભળશે, અમારા વોર્ડમાં આવશે. 5 વર્ષ સુધી નહીં દેખાય એવા રાજકીય પક્ષના જે નેતાઓ ચૂંટાયા હોય એનેથી કંટાળેલા લોકો અપક્ષને પણ આપે છે. નહીતર ભાજપ અને કોંગ્રેસ એ બંને પક્ષની જગ્યાએ અપક્ષ જીતે. એટલે આ ઠાસરામાં જે તમે અત્યારે જે પરિણામ આપની ચેનલ ઉપર જે બતાવ્યું છે એ જોતા એવું લાગ્યું છે કે પહેલીવાર છે એ અપક્ષ જે કિંગ મેકર બનશે. અને એ સારી વાત છે કે ભાઈ સારા લોકોને ચૂંટવાની વાત છે. કોઈ રાજકીય પક્ષમાં હોય માટે સારા થઈ જાય એવું જરૂરી નથી. અપક્ષ પણ સારા હોઈ શકે, રાજકીય રીતે જાગૃત હોય, પોતાના મત વિસ્તારનું કામ કરી શકે, તો એમને પણ જીતી શકાય છે, એને વિજેતા બનાવી શકાય છે. એનું આ ઉત્તમ ઉદાહરણ છે. હેમાંગભાઈ, સતત જે પ્રકારે અપડેટ્સ આવી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષની વાત કરું ત્યારે કોંગ્રેસ પક્ષ જે પ્રકારે લાગી રહ્યું હતું કે આ વખતે તો કંઈક અલગ જોવા મળશે. અનેક મુદ્દાઓ છે આપ લઈને જતા હતા જનતાની વચ્ચે, અને લાગી રહ્યું હતું કે જનતા આ વખતે પરિવર્તન ઈચ્છી રહી છે, પરંતુ પરિણામ કંઈક અલગ આવી રહ્યા છે. ના, બિલકુલ પરિણામ જે છે એ અલગ ભલે એક દેખીતી રીતે દેખાતું હોય. હું તમને વાત કરું કે અમારું જે વોટ શેરિંગ છે એ વોટ શેરિંગ વધ્યું છે. જ્યારે 4 કરોડથી વધારે વોટર્સ ચૂંટણી માટે અત્યારે મતદાન કરતા હોય અને એમાં 1 કરોડથી પણ વધારે વોટ જ્યારે કોંગ્રેસને મળી રહ્યા હોય એવું પારંપરિક રીતે દેખાઈ રહ્યું હોય. હજી તો અડધી જે છે એ સીટોનું રિઝલ્ટ આવ્યું હોય, 5-6 હજાર સીટોના રિઝલ્ટની અંદર પણ 1100-1200 સીટો આવી હોય, ત્યારે જનતાનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ પહેલાં કરતાં વધ્યો છે. હું તમને ઉદાહરણ આપું, 2 સીટ કોઈ જગ્યાએ હોય ને ત્યાં 4 સીટ થાય છે, તો એનો મતલબ એમ છે કે અમને 200% જે છે 100% વધારે સીટો મળેલી છે, અથવા 100% વધારે જનતાનું સમર્થન મળેલું છે. અને આ જ રીતે ઝીણું કાઢીને પણ આખી એક સાલ બનાવી શકાય છે. અને 2027 નરેશભાઈએ બહુ સાચી વાત કરી. હું રાજકીય વિશ્લેષક તરીકે એમની વાતને ફીડબેક તરીકે સ્વીકારું છું, અને અમે નક્કી કરેલું છે કે આ ચૂંટણીનું પરિણામ જે કોઈ પણ આવે, આ તો સારું આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના સીટો કરતાં, ગયા વખતની સીટો કરતાં અમારી સીટો વધી છે. આમ આદમીની સીટો કરતાં પણ વધી છે. આમ આદમી એકાદ જગ્યાએ કદાચ જિલ્લા પંચાયતની અંદર આવી હોય, નાની જિલ્લા પંચાયતમાં, બાકી એમનું અસ્તિત્વ નથી રહ્યું, બધે 0-0-0 દેખાઈ રહ્યું છે. ત્યારે મને એમ લાગે છે કે હવે જવાબદારી પ્રજાએ અમને આપેલી છે. 2027 સુધી મજબૂત વિપક્ષ તરીકે કામ કરીશું અને 2027માં સેવાના માધ્યમથી સત્તા ઉપર આવવા માટે અમે કટિબદ્ધ છીએ.
સમાચાર મળી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યના જંગમાં સતત અપડેટ આપીને પહોંચાડી રહ્યા છે પાટણની વાત કરીએ પાટણ વેરાવળ નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારો કિંગ મેકર બનશે પાટણ વેરાવળ નગરપાલિકામાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી એટલે અપક્ષ ઉમેદવારો કિંગ મેકરની ભૂમિકા ભજવશે 44 માંથી 21 બેઠક ભાજપ અને 20 બેઠક કોંગ્રેસના ફાળે ત્યારે નગરપાલિકામાં 3 અપક્ષ ઉમેદવાર હવે કિંગ મેકરની ભૂમિકા ભજવશે કિંગ મેકર બનશે પાટણ વેરાવળ નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારો કિંગ મેકર બનશે જે પ્રકારે કહી શકાય કે સતત અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે ત્યારે પાટણ વેરાવળ નગરપાલિકામાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી અપક્ષ ઉમેદવારો કિંગ મેકરની ભૂમિકા ભજવી રહ્યા છે જી ધર્મેશજી પણ એક આવ્યું છે કે જે ભાજપની જે સત્તાની કોંગ્રેસ ભાજપ વચ્ચે 20-21 વચ્ચે હતું પણ છેલ્લો જે 11મો વોર્ડ આપણે કીધું હતું એ સત્તાનો એક મહત્વનો ભાગ બનશે અને એમાં ભાજપને ફાળે આ બેઠકો ગઈ છે એટલે હવે સોમનાથ વેરાવળ નગરપાલિકામાં ભાજપનું સુકાન રહેશે એ અત્યારે જોવા મળી રહ્યું છે પહેલા જે હતું એ સંકેત એવો હતો કે અપક્ષ હશે પણ કોંગ્રેસે ટક્કર જોરદાર આપી કહી શકાય કોંગ્રેસે આપણે સવારથી કહીએ છીએ કોંગ્રેસે ટક્કર આપી છે અને લગભગ 20 જ્યારે 16 હતી કોંગ્રેસને ત્યારે 8 ભાજપ હતી પણ ભાજપના બીજા વોર્ડમાં ખાતું ખોલતા અત્યારે સોમનાથ વેરાવળ નગરપાલિકામાં ભાજપનું શાસન આવે એવા સંકેત મળી રહ્યા છે અગત્યના સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી જિલ્લા પંચાયતની દાઠા બેઠક પર ભાજપની જીત થઈ છે ભાવનગર જિલ્લા પંચાયત પર દાઠા બેઠકની જીત થઈ છે છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસ જીતતી હતી દાઠા બેઠક કોંગ્રેસ માટે એક માઠા સમાચાર ભાવનગર જિલ્લા પંચાયતની દાઠા બેઠક પર ભાજપની જીત થઈ છે જે પરંપરાગત બેઠકો છે ક્યાંક ને ક્યાંક જાળવી શકી ક્યાંક નથી જાળવી શકી ધર્મેશજી શું લાગી રહ્યું છે કયા કારણો સાબિત હોય હવે આમાં જો તમે જુઓ કે માયાભાઈની પુત્રી ભલે ત્યાં પરાજય થયો પણ અહીં જયરાજ અને એમની જે ટીમ વર્ક છે એ કદાચ આ બેઠકમાં ફળી છે તમે જો છેલ્લા 2 ટર્મથી કોંગ્રેસ પાસે આ બેઠક હતી પણ જયરાજ આહિર સહિતના જે ટીમ વર્ક હતું ભાજપનું સ્થાનિક એને કારણે આ વર્ષો જૂની પરંપરાગત બેઠક એડ પણ કરી દઉં કે જે બોરડા તેમનું જે છે ત્યાં એ કોંગ્રેસ બેઠક કબજે કરી ચૂક્યું છે એ જ વાત છે કે આ મહત્વની વાત છે કે જિલ્લા પંચાયતની બેઠકમાં એને સફળતા મળી છે અને ભાજપને સફળતા મળી છે જયરાજ માયાભાઈ આહિર એ ટીમ અને સ્થાનિક નેતાઓને પણ આ સફળતા મળી છે એમની દીકરી સોનલબેન ડેર જ્યારે ચવડ બેઠક ઉપરથી હારનો સામનો કર્યો છે તેમના સસરા જે શહેર જિલ્લા પ્રમુખ છે અને એમના સાસુ એ સભ્ય રહી ચૂક્યા છે તો એમની માટે કહી શકાય શું લાગે રાજનીતિમાં જે કદમ મૂકતાની સાથે જ ક્યાંક કારમી હારનો સામનો કરવો પડ્યો કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ તો કહી જ શકાય કારણ કે ભલે દાઠા એમને આવી છે એટલે એ હરખ પણ હશે પણ આ એક અનુભવી પરિવારની પુત્રી આમ જુઓ તો સસરા પક્ષનું અને માયાભાઈનું બંનેને જોતા પણ તમે જો લોક ચુકાદો એવો આવ્યો છે કે અમરેલીમાં જેવી કાકડિયાનું નેતૃત્વવાળા વિસ્તારમાં પણ કોંગ્રેસનો આમ આદમી પાર્ટીએ અને ખાસ કરીને આમ આદમી એટલે ઇટાલિયા ઇફેક્ટ વિસાવદરવાળી ઇફેક્ટ જુનાગઢ સોરઠમાં પણ છે અને અમરેલીના ભાગોમાં પણ છે જે પ્રકારે આપે કહ્યું કે અનેક મંત્રીઓનો વિસ્તાર કહી શકાય અનેક ધારાસભ્યોનો વિસ્તાર કહી શકાય આપને અટકાવવા માંગીશ એક મોટા સમાચાર મળી રહ્યા છે ગોધરાથી ગોધરા નગરપાલિકામાં વોર્ડ નંબર 9 માં તમામ 4 ઉમેદવારો છે ઉમેદવારી કરનારા પતિ પત્ની બંને વિજેતા બન્યા છે અપક્ષ ઉમેદવારી કરી હતી પતિ પત્નીએ અને તેમ વિજેતા બન્યા છે યાકુબ બકર અને તેમના પત્ની શરીફા બકર અપક્ષમાંથી જીત્યા છે મોટા સમાચાર ગોધરા નગરપાલિકામાં વોર્ડ નંબર 9 માં તમામ 4 અપક્ષ ઉમેદવાર હતા તેમને વિજય હાંસલ કર્યો અને તમામ 4 ઉમેદવારો અપક્ષના વિજેતા બન્યા છે એટલે કે અપક્ષ ઉમેદવારી કરનાર જે ઉમેદવારો છે તે ક્યાંક ને ક્યાંક પોતાના પક્ષમાં હોય અને ટિકિટ ન મળી હોય ક્યાં આક્રોશ જોવા મળ્યો હોય ને અપક્ષ ઉમેદવારી કરી હોય અને તેમણે જીત હાંસલ કરી છે ત્યારે ગોધરામાં પતિ પત્ની બંને જે અપક્ષ ઉમેદવારી કરી હતી તેમની જીત હાંસલ થઈ છે નરેશભાઈ આપની પાસે આવવા માંગીશ અપક્ષ કહી શકાય કિંગ મેકરની ભૂમિકામાં આવી રહ્યા છે અને જે પ્રકારે જીત હાંસલ કરી રહ્યા છે શું લાગી રહ્યું છે કે અપક્ષ વધુ મજબૂત બની રહ્યું છે બિલકુલ આપની પાસે આવીશ એક મોટા સમાચાર પણ મળી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યના આ જંગમાં અમદાવાદ દાણી લીમડાની વાત કરીએ તો અમદાવાદ મનપાના દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે જી હા દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવારોની પેનલ જીતી છે જે શૈલેષ પરમારનો વિસ્તાર માનવામાં આવે છે અને તેમનું ખૂબ સારું એવું પ્રભુત્વ રહેલું છે આખરે દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે કોંગ્રેસ ઉમેદવારોની પેનલ જીતી છે વધુ એક બ્રેકિંગ રાણીપને લઈને અમદાવાદના રાણીપમાં ભાજપની પેનલે જીત હાંસલ કરી અમદાવાદના રાણીપમાં ભાજપની પેનલ જીતી ચૂકી છે અમદાવાદના રાણીપ વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે આખી પેનલની જીત થઈ છે
તો પોતાની પરંપરાગત જે બેઠક કહી શકાય એ જાળવી રાખવામાં સફળ થઈ રહ્યા છે પક્ષો. બીજા એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ખોખરા વિસ્તારની વાત કરીએ તો ભાજપની પેનલની જીત થઈ છે. ખોખરા વોર્ડમાં ભાજપની પેનલે જીત હાંસલ કરી છે. અમદાવાદના ખોખરા વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. ખાસ કરીને ભાજપની પેનલની જીત ખોખરા વોર્ડમાં થઈ છે, રાણીપમાં થઈ છે. સતત અપડેટ આપને પહોંચાડી રહ્યા છે. નરોડાની વાત કરીએ, અમદાવાદના નરોડા વિસ્તારમાં ભાજપની પેનલ જીતી છે. નરોડા વિસ્તારમાં ભાજપનો જે દબદબો જોવા મળતો હોય છે ને ત્યાં ભાજપની પેનલની જીત થઈ છે. જે પ્રકારે સતત અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે. નરોડા વોર્ડની વાત કરી, ખોખરા વોર્ડની વાત કરી, રાણીપની 3 વોર્ડમાં ભાજપની પેનલનો જીત થઈ છે. તેમણે જીત હાંસલ કરી છે, ભવ્ય વિજય થયો છે. જ્યારે દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતે હાંસલ કરી છે. હિમાંકભાઈ, સારા સમાચાર. દાણી લીમડા એટલે કે શૈલેષભાઈ પરમારનો વિસ્તાર માનવામાં આવે છે. કોંગ્રેસની પેનલ જીતી છે. બિલકુલ, દાણી લીમડામાં જીતી રહી છે એ રીતે અત્યારે ઓઢવમાં પણ અમને આશાઓ છે, કુબેરનગરની અંદર પણ આશા છે, બીજી ઘણી બધી જગ્યાએ પહેલાં કરતાં અમે એવું તમને ફરીથી પણ દર્શક મિત્રોને તમારા માધ્યમથી એ જ કહી રહ્યો છું કે કોંગ્રેસ જે છે એ સતત એનો પ્રદર્શનની અંદર સુધારો કરતી રહી છે. હા, કોઈ ડ્રામેટિક ચેન્જ ના આવે. આપણે સોપ ઓપેરા હોય એની અંદર આજે ફટાફટ જે ચેન્જ આવતો હોય બીજા દિવસે ટીવી સિરિયલોમાં. હાટકેશ્વર ભાઈપુરા કહી શકાય વોર્ડમાં પણ ભાજપની પેનલની જીત થઈ છે. શું કહેશો? હા, બિલકુલ. એટલે હાટકેશ્વર છે, ખોખરા છે, મણિનગર છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલો છે. હવે એનેથી આગળ જઈએ તો બાપુનગરમાં જેમ કોંગ્રેસ જીતી એમ ઓઢવની અંદર કોંગ્રેસ જીતવાની છે. એવી રીતે લાંભાની અંદર કોંગ્રેસનું સારું પરિણામ આવી રહ્યું છે. ઘણી બધી જગ્યાએ કોંગ્રેસનું પરિણામ સારું આવી રહ્યું છે. બિલકુલ. હાટકેશ્વર જે બ્રિજનો મુદ્દો છે એ ક્યાંક જનતા સુધી ન પહોંચ્યો, શું લાગે છે? હાટકેશ્વર બ્રિજ છે એ તો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનું મોન્યુમેન્ટ છે. ના માત્ર હાટકેશ્વર, હાર જીતથી આપણે જે મુદ્દાને છે એને આપણે ડાયવર્ટ ના કરી શકીએ. એ મુદ્દાના લીધે કદાચ હું એમ માનું છું કે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ કરેલો ભ્રષ્ટાચાર છે એ ઉજાગર થયો. ટાંકીનો મુદ્દો છે એ પણ એટલો જ મજબૂત રહ્યો છે. હું તો મુદ્દાઓ અનેક હતા પણ જનતા સુધી પહોંચાડી શક્યા આપ લાગી રહ્યું છે આ પરિણામ પરથી? બિલકુલ, જનતા સુધી પહોંચાડી શક્યા છે. હા, જે પ્રમાણે વોટનું અમારું શેરિંગ વધ્યું છે, જનતાએ અમારી વાતમાં વિશ્વાસ કરવાની શરૂઆત કરી છે. અત્યારે ભલે અમને વિપક્ષ તરીકે, મજબૂત વિપક્ષ તરીકે, પહેલાં જે અમે મજબૂત વિપક્ષ તરીકે નહોતા, અત્યારે અમને મજબૂત વિપક્ષ તરીકે જે તક આપી છે એ તકને પણ અમે લોકશાહીની અંદર આગળના દિવસોની અંદર સેવાના માધ્યમથી સત્તાની સીડી સમજીએ છીએ અને 2027ની તૈયારી અમે આવતીકાલથી જ શરૂ કરી દેવાના છીએ. હાટકેશ્વર બ્રિજનો મુદ્દો છે તે જોરશોરથી ચગ્યો હતો. પક્ષ કોંગ્રેસ હોય કે પછી બીજા આમ આદમી પક્ષ જોરશોરથી આ મુદ્દો ઉઠાવી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જનતા સુધી આ મુદ્દો ન પહોંચ્યો ને ભાજપની પેનલની જીત થઈ છે. નરેશભાઈ, જ્યારથી ચૂંટણી ડિક્લેર થઈ, ટિકિટ વહેંચણી થઈ કે પછી અનેક મુદ્દાઓ સામે આવ્યા છતાં પણ અમદાવાદના હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ તો તેમાં પણ ભારતીય જનતા પાર્ટીએ 100 કરતાં વધુ બેઠકો પ્રાપ્ત કરી છે. અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરકભાઈ આપણી સાથે છે. પ્રેરકભાઈ, ખાસ તો જે પ્રકારે પરિણામો આવી રહ્યા છે, 100+ બેઠકો છે તે ભાજપ જીતી રહ્યું છે. અત્યારની પરિસ્થિતિને જોતા ક્યાંક એવું લાગે કે 160થી પણ વધારે બેઠક ભાજપ જીતશે, શું કહેશો? ચૂંટણી પહેલાં પણ અમે કહેતા હતા કે આ વખતે ભારતીય જનતા પાર્ટી તમામ રેકોર્ડો તોડી અને ઐતિહાસિક બહુમતી મેળવશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, એમની આ કર્મભૂમિ રહી છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, એ બંને પણ આ કર્ણાવતી મહાનગરના છે. એટલે એમનું સતત માર્ગદર્શન અને નેતૃત્વ અમને જ્યારે પ્રદાન થયું હોય ત્યારે જ્યારે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હોય તો કર્ણાવતી મહાનગર એ ક્યારેય એમાં પાછળ ન રહે. કર્ણાવતી મહાનગર એ ગુજરાતની રાજનીતિ. મોટા સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યના આ જંગમાં ખાડિયા વિસ્તારની વાત કરીએ તો ખાડિયા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. જે અશોક ભટ્ટ, ભૂષણ ભટ્ટનો વિસ્તાર જે સતત કહી શકાય કે ભાજપનો ગઢ રહ્યો છે, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. મોટા સમાચાર, કોંગ્રેસે તો જોડે મોટી જીત હાંસલ કરી કહી શકાય. હિમાંકભાઈ,
બિલકુલ આ એ જ ખાડિયા છે કે જ્યાં અશોક ભટ્ટે ભારતીય જનતા પાર્ટીની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેલનો ભાવ વધતો ત્યારે તેલના ડબ્બાઓ લઈને એ દોડતા હતા. એમના આંદોલનો છે, પણ એ વખતે સત્તા પક્ષમાં પણ અમે એ જ રીતે એમને મદદ કરતા હતા. અશોક ભટ્ટને જો વિધાનસભાની અંદર, મને યાદ છે કે આદરણીય અશોકભાઈ ભટ્ટને વિધાનસભાની અંદર કોઈ અમારી સામે પ્રદર્શન કરવું હોય તો અમે અમારી માધવસિંહ સોલંકીની સરકાર એમને મંડપ બાંધીને આપતી હતી. પરંતુ હવે દિવસો નથી રહ્યા. હવે તો રાજકીય દિવસોની અંદર મને તો એમ લાગે છે કે ભૂષણભાઈને ટિકિટ ના મળી અને એમના ફેમિલીને ટિકિટ ના મળી એટલે મતોના પોલરાઇઝેશન કરવા માટે એમણે જે ગેમ રમી હતી એ ગેમની અંદર પોતે જ ફસાઈ ગયા અને આજે ખાડિયાની જનતાએ એ કોંગ્રેસ ઉપર કળશ જે મૂક્યો છે એ મને એવું લાગે છે કે જ્યાંથી ભારતીય જનતા પક્ષનો ઉદય થયો હતો, ભારતીય જનતા પક્ષનું એપિસેન્ટર જીતનું જે ગણાય એ ખાડિયાની અંદર કોંગ્રેસની જીત છે. એ મને લાગે છે કે ઘણા સમીકરણો આગળના દિવસોની અંદર બદલાવી નાખશે. હેમાંગભાઈ, ભૂષણ ભટ્ટે જે નિવેદન આપ્યું હતું કે હું ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઉં, આ નિવેદન અને આજનું પરિણામ, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જ એમને સિરિયસલી નથી લીધા. એમને કદાચ એક બે મુસ્લિમ ઉમેદવારો તરફ વાંધો હતો. ભારતીય જનતા પાર્ટીએ 200થી વધારે મુસ્લિમ ઉમેદવારોને પોતે પણ ઊભા રાખ્યા છે. એટલે એવું લાગે છે કે અત્યારે જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું એ મુજબ એવું લાગે છે કે જાણે કોઈ પર્સનલ પોતાના ફેમિલીને ટિકિટ ના મળી હોય એના કારણે કદાચ આવા પ્રકારના બયાનો કરીને અંતે તો એમણે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કર્યું છે, કોંગ્રેસને ફાયદો કર્યો છે. 4 સીટ ખાડિયાની અંદર. વડોદરાથી મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરાની વાત કરીએ, વડોદરા મહાનગરપાલિકામાં ભાજપને સત્તા મળી છે. ભાજપને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે. વડોદરા મનપામાં 76માંથી 49 બેઠક ભાજપને ફાળે ગઈ. વડોદરા મહાનગરપાલિકામાં ભાજપને સત્તા હાંસલ થઈ છે. નરેશભાઈ, જે પ્રકારે ભાજપને સત્તા તો મળી રહી છે, અનેક બેઠકો પર વડોદરાનું પણ નામ તેમાં હવે જોડાઈ ચૂક્યું છે, પરંતુ ખાડિયા એક ચોંકાવનારું પરિણામ કહી શકાય કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો એ જ કહી શકાય કે હવે કોંગ્રેસના ફાળે ગઈ. ખાડિયાની 4 બેઠક કોંગ્રેસને ફાળે જાય એ ભાજપ માટે એકદમ આંચકાજનક છે. એટલા માટે કે ખાડિયા એ ભાજપનો ગઢ ગણાતો આવ્યો છે. પરંતુ બેન, આમાં સૌથી મોટી વાત એ છે કે ખાડિયાની બેઠકનું જ્યારે પણ સીમાંકન ચેન્જ થયું, સીમાંકનમાં કેટલોક ભાગ છે એ ધનાસુતારની પોળવાળો આવ્યો, કેટલોક ખોખરાવાળો જે કાંકરિયા વિસ્તારવાળો આવ્યો, એ આ બાજુ જમાલપુરનો થોડો વિસ્તાર આવ્યો. એટલે સીમાંકન સમયે મતદારોનો જે પોલરાઇઝેશન છે, મતદારોનું વિભાજન ઘણું બધું થયું છે. એટલે એણે પણ ભાગ ભજવ્યો છે. એક વાત એ પણ છે. બીજી વાત એ છે કે ખાડિયા એટલે જીતી જ જવાય, એટલે ઓવર કોન્ફિડન્સ. રાજકોટથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટની વાત કરીએ, રાજકોટ મનપાની 72 બેઠકો પર હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. 72 બેઠકોમાંથી ભાજપે 65 અને કોંગ્રેસે 7 બેઠકો મેળવી લીધી છે. કોંગ્રેસને 7 બેઠકો જ મળી છે. જો કે આમ આદમી પાર્ટીની આશા પર પાણી ફરી વળ્યું છે. ખાતું પણ નથી ખોલાવી શકી. રાજકોટ મનપામાં ભાજપ ફરી એકવાર સત્તા પર આવ્યું છે, પરંતુ કોંગ્રેસ છે તેને ક્યાંક ને ક્યાંક હવે બેઠકોમાં તો વધારો થયો છે. શું માની રહ્યા છો હેમાંગભાઈ કે કોંગ્રેસની બેઠકોમાં તો વધારો થયો છે, ભલે સત્તા નથી મળી, પરંતુ આશાવાદ તો અત્યારે અમર જોવા મળી રહ્યો છે. ના માત્ર બેઠકોમાં વધારો થયો છે, જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે ત્યાં એનું જીતનું માર્જિન પણ બહુ જ ઓછું છે. 200 વોટ, 300 વોટ, 1 લાખ, 2 લાખનો વોર્ડ હોય એની અંદર 200-300 વોટનું જીતનું માર્જિન છે. કદાચ અમે છેલ્લી ઘડીની ચૂંટણીની કવાયતમાં થોડા ઘણા ઢીલા પડ્યા છીએ, અથવા તો થોડા ઘણા અમારી એ કવાયતની અંદર અમે આર્થિક રીતે સક્ષમ ના હોવાથી એમાં કંઈક નાનું મોટું અમારું જે રહી ગયું હશે કચાશ એ તો અમે કાઢીશું જ. પરંતુ ઓવરઓલ આ પરિણામથી એક પ્રવક્તા તરીકે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે, કોંગ્રેસના નેતા તરીકે હું ખૂબ જ સંતુષ્ટ છું. અને આવનારા દિવસોની અંદર જે ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કહેતા હતા કોંગ્રેસ મુક્ત ભારત, કોંગ્રેસ મુક્ત અમદાવાદ, આ તો કોંગ્રેસ મુક્ત ખાડિયા થઈ ગયું કે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત કરી હતી. જો ખાડિયા પણ કોંગ્રેસ મુક્તમાંથી કોંગ્રેસ યુક્ત થઈ શકતું હોય તો ગુજરાત અને દેશ પણ કોંગ્રેસ યુક્ત થવામાં વાર નહીં લાગે.
કોંગ્રેસનો આશાવાદ તો અમર છે અને જે પરિણામ સામે આવ્યું એણે તેમાં ઉમેરો કરી દીધો છે. નરેશભાઈ આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાયેલા છે. ટિકિટ વહેંચણીથી લઈને જે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી કે પછી પરિણામની તારીખ, સતત વિશ્લેષણ કરી રહ્યા છે નરેશભાઈ. સતત આપણે જોઈ રહ્યા છે, તમામ બેઠકોનું આંકલન પણ આપણે કર્યું છે, પરંતુ ચોંકાવનારા પરિણામ અમુક સીટ પર જોવા મળી રહ્યા છે. શું લાગી રહ્યું છે કે અનેક જગ્યાએ ભાજપ તો ભવ્ય કહી શકાય જીત હાંસલ કરી રહી છે, સત્તા મેળવી રહી છે, પરંતુ કોંગ્રેસની સીટમાં વધારો થયો છે? નહીં, તમારી વાત સાચી છે કે ભાજપ છે એ સત્તા મેળવી રહી છે, પણ ભાજપને ક્યાંક આંકડાકીય દ્રષ્ટિએ એકાદ બે બેઠકો ગયા વખતની સરખામણીમાં ઓછી મળી રહી છે. બીજું હમણે તમે ઉલ્લેખ કર્યો કે અપક્ષો છે કે એક તાલુકા પંચાયત નગરપાલિકામાં તો અપક્ષ જે છે એ અપક્ષ છે એ નિર્ણાયક બનશે. તો આ વખતે અપક્ષોએ પણ થોડું કાઠું કાઢ્યું છે, પણ મારી દ્રષ્ટિએ અપક્ષમાં સૌથી મોટી મુશ્કેલી એ થતી હોય છે કે છેલ્લે કોઈ પણ રાજકીય પક્ષમાં ભળી જતા હોય છે, એને કારણે એમનો અવાજ રહેતો નથી. એ જીતી તો જાય છે પણ છેલ્લે એમ એ કોઈ પણ પાર્ટીને પસંદ કરી લેતા હોય છે. તો આ વખતે અપક્ષ, આપ, કોંગ્રેસ અને ભાજપ એ ચારેય વચ્ચેનો જે જંગ છે એ ખરેખર રસાકસીભર્યો જંગ છે. 2027ની ચૂંટણીને હવે કંઈ બહુ વાર નથી, એટલે ભાજપે તો કહ્યું એમ કે ભાઈ એમને તો તરત જ બીજી ચૂંટણીની તૈયારી કરી. આશા રાખીએ હેમાંગભાઈએ પણ હમણે કહ્યું કોંગ્રેસના નેતાએ કે અમે પણ આ પરિણામો પછી બીજા જ દિવસથી અમે તૈયારી શરૂ કરી દેશું. આશા રાખીએ કેમ કે વિપક્ષ છે એ મજબૂત હશે તો જ લોકશાહી બચવાની છે અને જે ગુજરાતના પ્રજાના પ્રશ્નો છે એને એ વાચા આપી શકશે. અને ભાજપ પણ એ બાને જાગૃત રહેશે કે કયા પ્રજાના પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે ઉકેલીએ જેથી કરીને અમે વધુ સારું શાસન કરી શકીએ. છેલ્લે તો સુશાસનની વાત છે, માત્ર શાસનની વાત નથી. સુશાસન મહત્વનું છે અને એ જો સુશાસન હશે તો પછી આ રાજકોટની જે ઘટનાઓ બની છે, હરણીકાંડ બની છે, હાટકેશ્વર છે, ન બને. એ સુશાસન હોય તો જ ન બને. માત્ર શાસનમાં કશું બધું થઈ શકે. લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોય તે ખૂબ જરૂરી બનતું હોય છે. બીજેપી નેતા ફરીકવાર આપણી સાથે જોડાઈ ગયા છે, પરંતુ એક મોટા સમાચાર તેમણે મિસ કરી દીધા છે, તેમને આપણે મોટા સમાચાર આપી દઈએ. એ પહેલા એક કહી શકાય સ્થાનિક સ્વરાજના જંગને લઈને એક અપડેટ મળી રહ્યા છે. વાત કરીએ બહુચરાજીની, તો બહુચરાજી તાલુકા પંચાયતમાં જોરદાર ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. બહુચરાજી તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી 13 બેઠકો પર ભાજપે જીત હાંસલ કરી છે. બહુચરાજીની વાત કરી રહ્યા છીએ. તાલુકા પંચાયત પ્રમુખનું પદ એસસી ઉમેદવાર માટે અનામત. ત્યારે અત્યારે મોટા અપડેટ કે ભાજપના એસસી સમાજના ઉમેદવાર શંખલપુરથી હારી ગયા છે. શંખલપુરથી હાર થયો હોવાનું સામે આવ્યું. શંખલપુર એસસી બેઠક પરથી જીતેલા કોંગ્રેસ ઉમેદવાર પ્રમુખ બનશે. મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સિદ્ધપુર તાલુકા પંચાયત કોંગ્રેસને ફાળે ગઈ. મોટા બ્રેકિંગ સિદ્ધપુરથી તાલુકા પંચાયત કોંગ્રેસને ફાળે ગઈ. સિદ્ધપુર તાલુકા પંચાયતની 22માંથી 14 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ. ભાજપને 7 અને અપક્ષને 1 બેઠક મળી છે. સિદ્ધપુરથી જે બ્રેકિંગ મળી રહ્યા છે, તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ. બીજા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ભચાઉથી. ભચાઉની વાત કરીએ. ભચાઉ તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા. ભાજપ સત્તા હાંસલ કરવામાં સફળ રહ્યું. ભચાઉ તાલુકા પંચાયતની 20માંથી 19 બેઠકો ભાજપના ફાળે ગઈ. ભચાઉ તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા. જે પ્રકારે મનીષજી આપ એક મોટા સમાચાર મિસ કરી ચૂક્યા છો, હું તમને આપી દઉં. ખાડિયા જે ભૂષણ ભટ્ટ, અશોક ભટ્ટનો જે વિસ્તાર કહેવાય ત્યાં કોંગ્રેસની પેનલની જીત થઈ છે, શું કહેશો? જો લોકશાહીની અંદર કોઈ પણ રાજકીય પક્ષે કોઈ પણ પ્રકારના બહાના ન કાઢવા જોઈએ અને જનતા જે જનાદેશ આપે એ જનાદેશ માથા પર વધાવી દેવો જોઈએ. તો એવી જ રીતે જો હું આખા ગુજરાતની અંદર 9000થી વધુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો જો જનાદેશ માથા પર લઈ લઉં તો ખાડિયા જે વોર્ડ છે એની અંદર 4 અમારા ભાજપના લોકો હારે તો એ પણ હું જનાદેશ માથા પર મારે લેવી એ મારી ફરજ છે. તો એ જે વોર્ડની અંદર જે પણ કંઈ કારણો રહ્યા હશે એનું આવનારા સમયની અંદર એનાલિસિસ થશે અને ત્યારબાદ આવનારી ચૂંટણી અંદર અમે પાછા પુનઃ અમે વાપસી કરશું, એની હું તમને બાંયધરી આપું છું. ખાડિયા કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉદય ત્યાંથી થયો અને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. કયા કારણો હોઈ શકે? આપને શું લાગી રહ્યું છે? ભૂષણ ભટ્ટે જે નિવેદનબાજી કરી હતી તેની અસર હોઈ શકે? તેમના પુત્રને ક્યાંક ટિકિટ ન મળી તેનું કારણ હોઈ શકે? શું લાગી રહ્યું છે આપને?
દેખો ફરીથી હું અહીંયા કહું છું કે આ જનતાનો નિર્ણય છે, કોઈ એક વ્યક્તિ કે પર્ટિક્યુલર પાર્ટી કે પર્ટિક્યુલર કોઈ સેક્શનનો આ નિર્ણય નથી. જનતા એક વોર્ડની અંદર 60,000-70,000 સુધીના મતદાતા હોય છે. એ બધા મતદાતાઓના મનમાં રહેલી વાતને કળવી જો આટલી ઇઝી હોત તો દરેક રાજકીય પક્ષો ધારે એ કરત. કારણ કે જનતા ક્યારેય એમના મનની વાત તમને ક્યારેય કળવા દેતી નથી. છતાં બી ભારતીય જનતા પાર્ટી પાસે જે ફીડબેક સિસ્ટમ છે એના દ્વારા અમે આવનારા સમયની અંદર એ વોર્ડની અંદર જશું, લોકોના વાત સાંભળશું અને એક્ઝેક્ટ એમના કયા મુદ્દાના કારણે એમને આવું ફેરબદલ કર્યો એને જાણશું અને આવનારા સમયની અંદર ફરીથી અમે ત્યાં ભારતીય જનતા પાર્ટી ત્યાં ફરીથી જનતાના આશીર્વાદ મેળવશે એવી હું તમને બાંયધરી આપું છું. બિલકુલ, ચોક્કસપણે ક્યાંક બેઠકોમાં હારનો સામનો પણ કરવો પડતો હોય છે, પરંતુ ત્યાં અનેક સમીકરણો છે તે જવાબદાર હોય, જ્ઞાતિગત સમીકરણો હોય છે, એન્ટી ઇન્કમ્બન્સી હોય તે પણ જોવા મળતું હોય છે. ધર્મેશજી, ખાડિયા બેઠકની ખાસ વાત અત્યારે એટલા માટે જ થઈ રહી છે જેનો ઉદય ભારતીય જનતા પાર્ટીનો જે વિસ્તારમાંથી થાય, અશોક ભટ્ટ, ભૂષણ ભટ્ટના વિસ્તારથી જે ઓળખાતો હોય એ વિસ્તારમાં ભાજપની હાર, કોંગ્રેસની પેનલ જીતે. શું કહેશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ ચોંકાવનારું પરિણામ. ભાજપ માટે વિજય ઉત્સવ છે, પરંતુ જે ખાનપુર અને ખાડિયા આ બે નામ એવા હતા કે ભાજપનો પાયો કહેવાતો જનસંઘના વખતથી, અને એવા સંજોગોમાં જ્યારે આ વસ્તુ બની છે ત્યારે સૌથી મહત્વની વાત એ ગણી શકાય કે આ મોટો અપસેટ ભાજપ માટે પણ છે, સ્થાનિક નેતાગીરી માટે છે, કોંગ્રેસ માટે ખૂબ આનંદની વાત એ હશે કે એમણે ખાતું તો ખોલાવ્યું પણ એવી જગ્યાએ ખાતું ખોલાવ્યું કે જે એક ઇતિહાસ સર્જ્યો છે. આવી મહત્વની વાત અત્યારે ચૂંટણીના પરિણામમાં જોવા મળે છે. પણ હું માનું છું કે મોટા જે નિવેદનો છે આ નિવેદનો ભાવિકા ઘણીવાર અસર કરતા હોય છે. એ પાકિસ્તાનવાળું નિવેદન ભૂષણ ભટ્ટનું હતું. તમે જો તો જૂનાગઢમાં આપણે ભગવાનભાઈ બારડે કીધું કે જો સામે રહેશો તો પછી ઘરના દરવાજા આહિર સમાજ માટે બંધ. ભલે એણે સમાજ માટે કીધું તો 18, પણ એ સમાજનું સોશિયલ મીડિયામાં જે નિવેદનોનું જે પ્રચાર થયો એને કારણે પણ કદાચ મતદારો કદાચ આ નિર્ણય ઉપર આવ્યા હોય આવું પણ મને સંકેત લાગે. સ્પષ્ટપણે નિવેદન આપ્યું હતું કે હું ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઉં. આ નિવેદનનું ક્યાંક ખાડિયાના જનતા હોય કે પછી વિસ્તારના લોકો હોય અલગ રીતે લીધું એવું લાગી રહ્યું છે. આ લોકલ ચૂંટણી હતી ને, પાણી, રોડ, રસ્તા, મહાનગરની ચૂંટણી હતી અને ખાડિયામાં તો તમે જુઓ કે જૂનું અમદાવાદ કહી શકાય. એવા સંજોગોમાં લોકો સુવિધા પણ ઈચ્છતા હોય તો ડબલ એન્જિનની સરકાર પણ હતી અને એને માટેના ઉમેદવારો પણ હતા. પણ જે કંઈ થયું છે એમાં મને એવું લાગી રહ્યું છે કે ભાજપનું સ્થાનિક નેટવર્ક કદાચ નબળું પુરવાર થયું હોય અથવા જેને કહેવાય કે અમુક નિવેદન મતદારોને ખૂબ ગુસ્સે કરી ગયા હોય એને કારણે કદાચ આ પરિણામ આવી શક્યું હોય. ધર્મેશજી, જ્યારે ચૂંટણી ટાણે નિવેદનબાજી કરવી કે વાણી વિલાસ કરવો, બફાટ કરવો આપણે કહીએ છીએ એ ક્યાંક ને ક્યાંક પરિણામમાં જોવા મળતું હોય છે અને આ વખતે એ સાબિત થઈ ગયું એવું પણ કહી શકાય. કેતન ઇનામદાર છે, બધા બોલ્યા હતા પણ એ એવું બોલ્યા હતા કે ભાઈ તમે નગરસેવકો તરીકે ચૂંટાઓ તો તમે આ કામ કરજો, અમને કોઈ કહેવા ના આવે કારણ કે અમે તમારા વાલી બન્યા છે. આ બહુ આવા નિવેદન, પણ તમે એમ કહી દો કે અમારા દરવાજા બંધ, પછી તમે એમ કે પાકિસ્તાન નહીં બનવા દઉં, આ જે શબ્દો હતા એને કારણે એક કારણ કે તમામ સમાજનો એક વોર્ડ હોય, આ કારણો પણ અસર થતી હોય છે. એટલે નિવેદનમાં કદાચ સામે ઓડિયન્સ જોઈને આવતું જોઈને ચૂંટણી છે, બોલવાની બધાને છૂટ પણ છે, પણ ક્યાંક મર્યાદા બહુ જરૂરી છે. એ આપણે અગાઉ પણ કહી ગયા છે અને એ નિવેદનો ક્યાંક અસર કરતા બને છે એનું આ કારણ હોઈ શકે છે. નિવેદનબાજી થઈ હતી, ક્યાંક ગ્રાન્ટ નહીં આપવું, પાઇપલાઇન તો નખાઈ ગઈ છે પણ પાણી નહીં આવે, આવા નિવેદનો પણ થયા હતા અને ક્યાંક આ નિવેદનો છે તેનું પરિણામ પર ચોક્કસપણે અસર જોવા મળતી હોય છે. શું કહેશો હિમાંગભાઈ, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી, 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, તો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂતાઈથી લડી લાગી રહ્યું છે આપને? લડી તો રહી છે પણ એમાં જનતાનું સમર્થન પણ ભરપૂર મળ્યું છે. તમે જુઓ કે જે પ્રમાણે ધર્મેશભાઈએ વાત કરી અને વાણી વિલાસ જે થયો છે તો જનતા છે ને બહુ જ હોશિયાર છે. એ જનતા હે, એ પબ્લિક હે, સબ જાનતી હે. તમે વિચાર કરો કે આણંદની અંદર ત્યાંના સંસદ સભ્ય એ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં એમ કે સંવિધાનની ધજિયા ઉઠાવે, એવું કે ભાઈ જો કોંગ્રેસનો ઉમેદવાર જીતશે તો અમે ગ્રાન્ટ નહીં આપીએ. આવી વાત કરે. ગ્રાન્ટ કંઈ એમની પોતાની લક્ષ્મી તુવેરદારની કંપની છે, એના એમ્પ્લોય એ આ જનતા નહોતી, એટલે જનતાએ તો એનો જવાબ મતથી આપ્યો અને મતથી એવો આપ્યો કે આણંદ જિલ્લાની આસોદરની જિલ્લા પંચાયતની બેઠક છે એ કોંગ્રેસને આપી. એટલે અભિમાન અને આત્મવિશ્વાસ એ વચ્ચે એક પાતળી રેખા છે ને એ રેખા કોઈ પણ રાજકીય પક્ષના કોઈ પણ આગેવાન જ્યારે ગુમાવે ત્યારે જે હાલત ખાડિયામાં થઈ, જે હાલત વેરાવળમાં થઈ, જે રીતે રાજકોટમાં ડબલ સીટો થઈ, અમદાવાદની અંદર સીટો
સીટો વધી રહી છે, વડોદરાની અંદર સીટો વધી રહી છે, સુરતમાં કોંગ્રેસનું ખાતું ખુલી રહ્યું છે. અમારી બહુચરાજી જેવી જગ્યાએ અમારા ભલે એ લોકો જીત્યા તો પણ અમારા જે ઉમેદવાર છે SC મહિલા એ ત્યાંના પ્રમુખ બની રહ્યા છે. ઠાસરા જેવી જગ્યાએ અમે લોકો જીતી રહ્યા છીએ. સિદ્ધપુર તાલુકા પંચાયત અમે જીતી ગયા છીએ. એટલે અમે એક રીતે જોવા જઈએ તો કોંગ્રેસની અંદર વિજય ઉત્સવ મનાવવાનો માહોલ તો નથી, પરંતુ કોંગ્રેસમાં સંતોષ જે મેળવવાનો છે એ માહોલ છે. અને આગળના દિવસોમાં આ જ આત્મસંતોષ એ અમે અભિમાનની પાતળી રેખાની આગળ નહીં વધીએ અને આત્મવિશ્વાસથી જનતાની સેવા કરીને 2027ની અંદર કોંગ્રેસનો પંજો સમગ્ર ગુજરાતમાં લાવવા માટે કટિબદ્ધ છીએ. 2021ની ચૂંટણી છે CR પાટીલના નેતૃત્વ હેઠળ કહી શકાય કે યોજાઈ હતી અને હવે આ વખતે જગદીશભાઈ વિશ્વકર્મા તેમના નેતૃત્વ હેઠળ આ ચૂંટણી લડાઈ છે. શું લાગી રહ્યું છે આપને કે કોઈ ફેરફાર જોવા મળ્યો છે કે પછી પરિણામ પર તેની કોઈ અસર જોવા મળી? દેખો, દરેક નેતાની પોતપોતાની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે, પરંતુ છેલ્લે તો એમને બંને અમારા સન્માનીય નેતાઓએ નેતૃત્વ તો અમારા સન્માનીય નેતાએ નેતૃત્વ તો ભારતીય જનતા પાર્ટીનું જ કરવાનું છે, જે 40 વર્ષ જૂની પાર્ટી છે. તો કામ કરવાની પદ્ધતિ અલગ હોઈ શકે, એનાથી અમારા પરિણામમાં ફરક એટલા માટે નથી પડતો કે અમારી જે ચૂંટણી લડવાની અમારી જે વ્યવસ્થાઓ છે એ તો એની જ હોય છે. બરોબર છે. તો હું ફરીથી તમને કહું છું કે અમારા જે વર્તમાન પ્રદેશ અધ્યક્ષ જે જગદીશ વિશ્વકર્માજી છે એ CR પાટીલ સાહેબ સમયનું જે રિઝલ્ટ છે એનું પુનરાવર્તન કરશે અને કદાચ એની અંદર વધારો પણ કરશે. 700થી વધુ બેઠક છે તે ભારતીય જનતા પાર્ટી છે તે બિનહરીફ જીતી ચૂકી હતી. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પણ આક્ષેપો કર્યા હતા કે મતાધિકાર છીનવી લેવામાં આવ્યો જનતા પાસેથી. અને શું લાગી રહ્યું હતું એ વખતે સામદામ દંડભેદની નીતિ પણ ક્યાંક એ કરવામાં આવી હતી? ડર હતો ભાજપને કંઈ? દેખો, પહેલી વસ્તુ તો હું એ ક્લિયર કરી દઉં કે ભાઈ 700 માની લો કે બિનહરીફ થઈ ગઈ, તો 9300 પર તો લડીને એના પર જનતાએ શું જનાદેશ આપ્યો એ ચેક કરી લો. નંબર 1. નંબર 2, હું તમને અમારા નવસારીના ગણદેવી નગરપાલિકાનું એક એક્ઝામ્પલ આપું છું. ત્યાં 24 બેઠકો હતી, 22 બેઠકો પર અમે બિનહરીફ શું કામ થયા? આપણે અટકાવવા માંગીશ. એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના લાંભા વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે. લાંભા વોર્ડમાં ભાજપની જીત થઈ છે. અમદાવાદના લાંભા વોર્ડમાં ભાજપની પેનલે જીત હાંસલ કરી છે. લાંભા વોર્ડની વાત કરીએ તો ત્યાં ભાજપે જીત હાંસલ કરી રહી છે. વધુ એક કહી શકાય કે પેનલનો ઉમેરો થયો છે લાંભા વોર્ડનો. ઉલ્લેખનીય છે કે સતત આપને અપડેટ્સ આપી રહ્યા છીએ. ઉમરેઠ નગરપાલિકાની વાત કરીએ તો ભાજપની જીત થઈ. ઉમરેઠ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો. ભાજપને 24, કોંગ્રેસને 3 અને અપક્ષને 1 બેઠક મળી છે. ભાજપે 24 બેઠકો પર જીત હાંસલ કરી છે. ઉમરેઠ નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. અપક્ષને 1 બેઠક મળી. ત્યારે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. પાટણ જિલ્લા પંચાયતમાં જોરદાર રસાકસી જોવા મળી રહી છે. પાટણ જિલ્લા પંચાયતમાં રસાકસી. ભાજપે 16 અને કોંગ્રેસે 16 બેઠકો જીતી. રસાકસી ભર્યો માહોલ. ભાજપે પણ 16 બેઠકો કબજે કરી છે અને કોંગ્રેસે પણ. ત્યારે 2 બેઠક ઉપર મત ગણતરી બાકી છે, એટલે કાંટાની ટક્કર જોવા મળી રહી છે બંને પક્ષોની વચ્ચે. શું લાગી રહ્યું છે મનીષજી, કાંટાની ટક્કર જોવા મળતી હોય એવી બેઠકો ખૂબ ઓછી હોય છે? બિલકુલ. માની લો કે કોઈ એક સેક્શનની અંદર જ્યારે કોંગ્રેસને ભાજપ જેટલું જ મહત્વ મળે તો એ હું ફરીથી કહું છું કે હું આ બધી વસ્તુ જનતાનો જનાદેશ માનીને સ્વીકારીશ. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એ એક વખત જ માર ખાય છે, વારંવાર કોંગ્રેસની જેમ માર નથી ખાતું. માની લો કે હમણાં જે પણ આ બેઠકો છે ત્યાં થોડા ઘણું બી અમારા દ્વારા કાચું કપાયું હશે તો એનું સંપૂર્ણ એનાલિસિસ થશે અને તમે એનું કમ્પ્લીટ વિપરીત રિઝલ્ટ 2027. એક મોટા બ્રેકિંગ મળી રહ્યા છે. મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. મહેસાણા જિલ્લા પંચાયતથી મોટા બ્રેકિંગ. 42માંથી 26 બેઠક ભાજપ અને 16 બેઠક કોંગ્રેસે જીતી છે. મહેસાણા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. ભાજપે જીત હાંસલ કરી. મહેસાણાની જે પ્રકારે વાત કરી સ્થાનિક સ્વરાજ્યના આ જંગમાં વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત. 24માંથી 15 બેઠક કોંગ્રેસ અને 8 બેઠક ભાજપને ફાળે ગઈ છે. વાંકાનેર તાલુકામાં પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ છે. સતત અપડેટ આપને પહોંચાડી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ
જે પ્રકારે પહેલા બેલેટ પેપર છે તેની ગણતરી કરવામાં આવી ને ઈવીએમ મશીનની ગણતરી કરવામાં આવી અને હવે સતત છે તે અપડેટ આપને પહોંચાડી રહ્યા છે. મનીષજી, સતત કહી શકાય કે અનેક બેઠકો એવી છે જે કોંગ્રેસને ફાળે પણ જતી હોય, ભાજપને પણ ફાળે જતી હોય, પરંતુ ક્યાંક સત્તા જાળવી રાખવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી. નહીં સત્તા એટલે સંપૂર્ણ જે અમારું 2021નું રિઝલ્ટ છે, કદાચ એકાદ તાલુકા પંચાયત એવી છે, એના સિવાય લગભગ અમારું 2021નું સંપૂર્ણ રિઝલ્ટ રિપીટ થયું છે. અને રિપીટ થયું છે અને ઘણી જગ્યાએ તો અમારા રિઝલ્ટમાં સુધારો થયો છે. ધારો કે સુરત મહાનગરપાલિકાનું રિઝલ્ટ જોઈ લો તો આમ આદમી પાર્ટી સંપૂર્ણ સાફ થઈ ગઈ છે. જે ગઈ ફેરી 27 આવી એવી મોટી મોટી બાંગો હાંકતા હતા તો એ સંપૂર્ણ સાફ થઈ ગયા છે આ વખતે. તો અમારું રિઝલ્ટ ગયા વખત કરતાં અપગ્રેડ થયેલું રિઝલ્ટ છે અને જનતાનો અમને વિશેષ આશીર્વાદ મળ્યો છે આ વખતે.